देवसुतं देवं कंसचाणूरमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। सर्वेष्वाबद्धकार्येषु त्रयश्रीभुवनेश्वरा देवादिशन्तु न सेदे ब्रह्मेशा न जनार्दन। આરંભેલા બધા કાર્યોમાં ત્રણેય ભુવનોના એટલે કે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ લોકના ત્રણ સ્વામી બ્રહ્મા, શિવ અને વિષ્ણુ સ્વરૂપી દેવો અમને સિદ્ધિઓનો માર્ગ ઉપાય બતાવો. આ શ્લોકનો અર્થ આવો થાય. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અમારી જે સિદ્ધિ છે એ સિદ્ધિનો માર્ગ તમે બતાવો. પાતાળમાં હોય, શું કહેવાય, આકાશમાં હોય કે પૃથ્વી પર હોય, ત્રણે ત્રણ લોકમાં. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન્ સન્નિધિ કુરુ. હે ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, સિંધુ, નર્મદા અને કાવેરી નદીઓ, તમે સર્વો મારા નાવાના પાણીમાં પધારો. બરાબર, નાવાનું જે વખતે ડોલમાં પાણી આવી જાય એટલે ગંગા મૈયાને આ સ્તુતિ કરવાની. શું કરવાની? કે હે ગોદાવરી, હે કાવેરી, હે યમુના, હે તાપી મૈયા, તમે બધી નદીઓ મારા નાવાના પાણીમાં આવો. રોજ માણસે ડોલમાં પાણી આવે અને લોટો ભરીને સ્નાન કરી એ પહેલાં ગંગા મારા શું કહેવાય ડોલમાં આવીને બેઠા છે એવું ધ્યાન ધરીને પછી આપણે આને જ કહેવાય ભક્તિ. ભક્તિ એટલે શું? જે પ્રવૃત્તિ કરી એમાં ભગવાનને આપણે આહવાન આપી દઈએ કે ભગવાન તમે પધારો. જમતા હોય, સૂતા હોય, ઉઠતા હોય, ખાતા હોય કે સ્નાન કરતા હોય તો એ વખતે અહીંયા આહવાન કરવાના બધા શ્લોકો છે. એ માયલો એક શ્લોક ભાગભૂષણની અંદર અહીંયા શાસ્ત્રકારોએ લખ્યો છે કે ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિ. અમારા જળના પાણીમાં, નાવાના પાણીમાં આ બધી નદીઓ તમે આવો. રોજ માણસે આવો સંકલ્પ કરીને સ્નાન કરવું જોઈએ. મંગળવારે તો આવ્યા હતા, બુધવારે રજા હતી. બરોબર, હમણાં રજાઓ બહુ પડે એટલે હા, એટલે મંગળવારે આપણે શ્રીમદ ભાગવતના એકાદશા સ્કંદના અધ્યાયમાં વર્ણાશ્રમ ધર્મનો વિચાર કરતા હતા. ભગવાને ઉદ્ધવને વર્ણાશ્રમ આખો આશ્રમ સમજાવ્યો છે એનો વિચાર આપણે મંગળવારે કરતા હતા. અધોરો એટલે કે અધોરો સક્ષુર પતિદન્યોતી, આ ઋગ્વેદના મંત્રનો પણ આપણે અભ્યાસ કર્યો. જે વખતે કન્યા પરણી અને સાસરે જાય છે એ પહેલાં અહીંયા મા બાપ એને જે શિખામણ આપે છે એ ઋગ્વેદની અંદર આ મંત્ર લખેલો છે. બરોબર ને? એનો પણ આપણે વિચાર કર્યો કે હે દીકરી, તારી નજર પ્રેમપૂર્ણ હોવી જોઈએ. તેમના દોષો, જે ઘરમાં જાશો એના કોઈના દોષ તારે જોવાના. બહુ બાપ શિખામણ આપે છે અને એ ઋગ્વેદની અંદર લખ્યું છે. ઋગ્વેદના મંત્રનો ઉચ્ચાર અહીંયા લગ્ન કરતી વખતે જે મંડપની અંદર જે થાય છે એ મંત્ર છે. પછી લખ્યું છે શિવા, એટલે કે મંગલ રૂપ નજર રાખવાની છે. પછી કહે છે સુમન, એટલે તારું મન સારું
હોવું જોઈએ, અસૂયા વગરનું. તું જે ઘરમાં જાશો ને એમાં આ તારી અંદર બધા ગુણો હોવા જોઈએ. અસૂયા પણ હોવી જોઈએ, સુમન પણ હોવું જોઈએ, અધુરાક્ષ, આ બધી જે વાતો છે ને એ ઋગ્વેદની અંદર લખી છે. કન્યા જે વખતે સાસરે જાય એ પહેલાં ઓછું વધતું હોનું આપ્યું, કપડાં ઓછા આપ્યું તો ચાલશે, પણ આ શિખામણ એને આપવાની છે. તું આ પરણીને બીજા ઘરે જાશો તો તારે ત્યાં કેવી રીતનું રહેવાનું, જે નવો જે આખો જે ગૃહસ્થાશ્રમ જે માંડવાનો છે એમાં તારે કેવું વર્તન કરવાનું, એ મા બાપ એને સુંદર મજાની શિખામણ આપે છે. એનો વિચાર આપણે મંગળવારે કર્યો. વેદોની આ કેટલી તેજસ્વી વિચારધારા છે. એટલે કે અંદર એક આત્માની જ્યોત છે, પતિ પત્નીમાં એકે હોવું જોઈએ. એ ગૃહસ્થાશ્રમનો આપણે મંગળવારે વિચાર કર્યો. 4 આશ્રમનો આપણે અભ્યાસ અત્યારે ચાલે છે, કારણ કે ભગવાને પોતે જ ઉદ્ધવને કીધું કે વર્ણાશ્રમ ધર્મ હું તને સમજાવું છું, એ બરોબર, તો એ શાંતિથી તમે એ સાંભળો. એમ કરી અને પહેલી વાર બ્રહ્મચર્યાશ્રમ, પછી મંગળવારે આપણે ગૃહસ્થાશ્રમનો વિચાર કર્યો, અને આજે આપણે વાનપ્રસ્થાશ્રમ, બરોબર, જે આપણે ને અહીં બેઠા એને બધાને લાગુ પડે છે. આવા વાનપ્રસ્થાશ્રમ જે ત્રીજો આશ્રમ છે એનો આજે આપણે અહીંયા વિચાર કરવાનો છે. એટલે કે ભગવાને ભાગવતમાં સિક્કો માર્યો છે કે વર્ણાશ્રમ અને કુળ અનુસાર સદાચાર સારનું જ પાલન કરતા કરતા પરમ તત્વને પામી જાય છે. ભાગવતકાર વેદવ્યાસ તેથી 2 આશ્રમ પૂર્ણ કર્યા પછી કુટુંબ સંસ્થા, ગૃહસ્થાશ્રમ અને સમાજમાં સંઘર્ષ ઊભો ન થાય તેથી ત્રીજો આશ્રમ આપી દીધો, વાનપ્રસ્થાશ્રમ. સંઘર્ષ પણ થવો જોઈએ નહીં. કુટુંબ માટે હું જેમ છું એમ સમાજ માટે પણ મારે જીવવાનું છે. તેથી ત્રીજો જે આશ્રમ આપણે સમજાવ્યો એ ભાગવતકારે અહીંયા વાનપ્રસ્થાશ્રમ છે. વાનપ્રસ્થાશ્રમ કયો છે? આજે જે મૂંઝવણ છે, પઝલ છે, તેનું કારણ એ છે કે ગૃહસ્થાશ્રમીઓ નિશ્ચિત સમયે જીવનની ગાડીનો પાટો બદલતા નથી. મૂળ વસ્તુ એ છે. ગૃહસ્થાશ્રમ પૂરો થઈ જાય અને માણસે ગાડીનો પાટો બદલી અને હું હવે વાનપ્રસ્થ આશ્રમની અંદર આવ્યો છું, તો વાનપ્રસ્થ આશ્રમની અંદર શાસ્ત્રકારોએ કયા નિયમો કીધા છે, કેવી રીતનું જીવવાનું, ખાવાનું, પીવાનું, રહેવાનું, આ બધું ગાડીનો પાટો બદલાવી અને વાનપ્રસ્થીય જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી ગાડીનો પાટો બદલાવાની વાત વેદવ્યાસ ભાગવતની અંદર લખે છે. તે એટલે કે રસ્તો મળતો નથી. સામ્યવાદીઓની આ જ મૂંઝવણ છે. તેઓ મૂંઝાઈ રહ્યા છે, તેઓ શોધી રહ્યા છે, તેમને રસ્તો મળતો નથી. તે રસ્તો ભાગવતે બતાવ્યો, બરોબર ને. એને મૂંઝવણ એમ છે કે સંસારમાં પડ્યો રહે, કામકાજ કરશે, નોકરી ધંધો કરીને રૂપિયા કમાશે તો સમાજ માટે શું ભાઈ? એને જન્મ મળ્યો છે તો કુટુંબનો વ્યવહાર કરતાં કરતાં સમાજનું પણ કાંઈક કામ કરવું. આવું સામ્યવાદીઓને ઘણીવાર ચિંતાઓ થાય છે. તો સામ્યવાદીઓને જે ચિંતા હતી એ ચિંતાનું જે નિરાકરણ છે એ ભાગવતકારે કરી દીધું છે કે પ્રથમ જે તમારા જે 2 આશ્રમ છે ને એ પ્રાપ્ત કરવાના છે, અને બીજા 2 આશ્રમ છે એમાં ત્યાગની ભૂમિકા ભજવવાની છે. એટલે નિશ્ચિત સમયે માણસે ગાડીનો પાટો બદલી નાખવો જોઈએ. તેઓ ચિંતન જરૂર કરે છે પણ તેઓ ચિંતક છે. આપણે ત્યાં ષડ દર્શનો છે, તે દર્શન વિઝન દ્રષ્ટિ આપે છે. આપણે ત્યાં ત્રીજો આશ્રમ વાનપ્રસ્થાશ્રમ છે અને તેનો પણ આગ્રહ રાખ્યો છે. વાનપ્રસ્થાશ્રમ એ ત્રીજો આશ્રમ છે, એનો પણ ભાગવતકારે આગ્રહ રાખ્યો છે. વાનપ્રસ્થાશ્રમ એટલે શું? આ પ્રશ્ન આપણે થવો જોઈએ. ન થવો હોય તો આજ કરી લઈ કે ભાઈ વાનપ્રસ્થાશ્રમ એટલે શું? અમે એવું સમજીએ છીએ કે અમુક ઉંમર થઈ ગઈ એટલે અમે વાનપ્રસ્થ થઈ ગયા, 50 વર્ષ વટાવી દીધા એટલે આપણે બધાને લાગે કે હવે આપણે વાનપ્રસ્થ થઈ ગયા છે. પણ શાસ્ત્રકારો અહીંયા જુદો અર્થ સમજાવે છે. શાસ્ત્રકારો એમ કહે છે કે ગૃહસ્થાશ્રમની અંદર રહી અને તમે જે તમારો જે સમય હતો, તમારી પાસે જે કમાવાની તાકાત, બુદ્ધિશક્તિ, વિદ્શક્તિ જે કાંઈ હતી ને એ તમારી 90% જે શક્તિ છે ને ગૃહ સંસ્થા ચલાવવા માટે તમારે જે કાંઈ આવક આવે ને તો એ 90 રૂપિયા તમારો ઘર ચલાવવા માટે, બાળકોને ભણાવવા માટે, તમારે વ્યવસ્થિત રહેવા માટે તમને મળેલું જે વિત્ત છે, તમને મળેલી જે શક્તિ છે ને એ ગૃહસ્થીએ 90% પોતાના માટે જ વાપરવી જોઈએ. આવું લખાણ છે. અને પછી
પાટો બદલવાનો વાનપ્રસ્થાશ્રમમાં આવ્યો એટલે શું કરવાનું? તો કે એનો ક્રમ ઉલટી નાખવાનો. અત્યાર સુધી મારી 90% જે શક્તિ હતી ને, એ શક્તિ મારા પુત્રના કલ્યાણ માટે, પત્નીના આવી રીતના માટે, અભ્યાસ માટે, કે જે કાંઈ મારા કુટુંબને જરૂર પડે ને એટલા માટે મારી સંપત્તિનો ઉપયોગ હું કરતો હતો. હવે હું વાનપ્રસ્થી થયો છું તો એનો ક્રમ બદલી નાખવાનો છે. અત્યાર સુધી આવકના 90% ગૃહસ્થી માટે વાપરતો હતો. હવે આવકના 90% છે ને એ મારે સમાજના કાર્ય માટે વાપરવાના છે. અને આવો જે પ્લાન કરતો હોય, આવું જેનું આયોજન હોય એને વાનપ્રસ્થ કહેવામાં આવે છે. ખાલી ઉંમર વધી ગઈ, 50 વર્ષ વટાવી ગયા અને 75 સુધી પહોંચી ગયા એટલે વાનપ્રસ્થ નહીં. પણ આ પાટો બદલાવાનું ભાગવતકાર આપણે સમજાવે છે. એનો અર્થ જ આ છે કે હવે મારે જીવનનો પાટો બદલાવી, મારી કાંઈ બુદ્ધિ શક્તિ છે, વિત્ત શક્તિ છે, શરીર શક્તિ છે, આ જબરજસ્ત 3 શક્તિઓ ભગવાને મને આપી છે. એ 3 શક્તિનો પ્રવાહ મોટા ભાગનો જે સમય છે ને એ મારે પ્રભુ કાર્યમાં, ભગવત કાર્યમાં અને સમાજના ઉત્કર્ષ માટે વાપરવો જોઈએ. આને ખરો વાનપ્રસ્થ કહેવામાં આવે છે. આજે સમાજમાંથી વાનપ્રસ્થ ક્યાં ચાલ્યો ગયો તે ખબર પડતી નથી. કે આકાશમાં રહ્યો છે અને ભાગવતમાં જ આ વાનપ્રસ્થ રહ્યો છે. ભાગવતમાં તો વેદવ્યાસે વર્ણન કર્યું છે વાન, એટલે રહ્યો ક્યાં? કાં તો આકાશમાં વહી ગયો ને કાં તો ભાગવત ગ્રંથમાં રહ્યો છે. સમાજવાદી લોકોને જે સંદેહ છે તે ભ્રમણા છે. તેઓ ગૃહ સંસ્થાનો સ્વીકાર પણ કરી શકતા નથી અને છોડી પણ શકતા નથી. આ તેની મૂંઝવણ છે. સામ્યવાદી એમ કહે છે કે તમને માનવ તરીકે જન્મ મળ્યો, સરસ મજાની બુદ્ધિ, યુવાન ત્યાં કમાવા લાગ્યા, તો સમાજના માટે તમારે પણ કંઈક કરવું જોઈએ, ઘસાવવું જોઈએ, બરોબર ને? આ મૂંઝવણ એની હતી. પણ સંસારમાં રહીને, ગૃહસ્થાશ્રમની અંદર રહીને આ કામ થતું નહીં એટલે એની મૂંઝવણ વધી જતી હતી. શાસ્ત્રકારોએ એનો ઉકેલ આપી દીધો કે ભાઈ વાંધો નહીં, ભલે 2 આશ્રમ એ પ્રવૃત્તિમાં ગાળે અને બાકીના 2 આશ્રમ છે ને એ નિવૃત્તિ તરફ એનો વળાંક જાય. ભાગવતકારે આ સામ્યવાદીઓને પણ આ ઉકેલ આપી દીધો છે. સમાજવાદીઓને ખબર છે કે પ્રેમનું, ભાવનું, સહકાર્યનું શિક્ષણ ગૃહસ્થ વગર બીજી કોઈ જગ્યાએ મળશે. ગૃહસ્થાશ્રમમાં જ આ બધું મળે. પ્રેમ મળે, ભાવ મળે, સહકાર્ય, એકાબીજાના સુખ દુઃખમાં ભાગ લેવાનું જે શિક્ષણ અને જે સંસ્કાર છે ને એ કુટુંબ પરિવાર સિવાય શક્ય નથી. બીજા તો 2 દિવસ આંસુડા પાડે, બહુ થઈ ગયું, ભારે કર્યું અને પછી પોતાના ધંધા કામમાં લાગી જાય છે. પણ ગૃહ સંસ્થા જે માંડીને બેઠો છે એની અંદર આ બધી વાતો મળે છે. તેથી સામ્યવાદી વિચાર કરે છે કે ગૃહ સંસ્થાને છોડી શકાતું નથી અને વાનપ્રસ્થ પકડી શકાતો નથી. તેથી તેના ઉકેલ માટે અહીંયા 2 આશ્રમ સ્વતંત્ર આપી દીધા છે. એનું નામ છે વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. આ 2 આશ્રમ એવા છે કે હવે મારે ભગવાન માટે, સમાજ માટે બધી શક્તિ વાપરશે તો સમાજ તરફ દુર્લક્ષ થશે. બધી શક્તિ અહીંયા કુટુંબ માટે વાપરે તો સમાજનું શું ભાઈ? જે સમાજમાં તું રહેશો, જે સમાજની હવા ખાશો, જે સમાજમાંથી પાણી જે કાંઈ મળે છે, અન્ન, જે સમાજ અને પૃથ્વી માટે જે કાંઈ બધું મળે છે, તું એના માટે તે શું કર્યું ભાઈ? આવો પ્રશ્ન ઘણીવાર કૃષ્ણ ભગવાનને પણ થયો છે. તેથી ભગવાને અહીંયા ઉદ્ધવને 4 આશ્રમ સમજાવ્યા છે કે એમાં 2 પ્રવૃત્તિના અને 2 નિવૃત્તિના, એટલે મૂંઝાવાની જરૂર નથી એવું ભગવાને આજથી 5000 વર્ષ પહેલા ઉદ્ધવને આ વાત સમજાવી દીધી. શ્રી કૃષ્ણ ભગવાનની આંખની સામે આ ચિત્ર નહોતું. ભગવાન શ્રી કૃષ્ણે ખૂબ જ વિચારીને 4 આશ્રમો ઊભા કર્યા છે. તેમણે વિચારવું ન પડ્યું છે. એનું કારણ તે મહાપુરુષ અંતઃપ્રેરણાથી જ બોલવાવાળા હોય છે. તેથી જ ઉદ્ધવને વર્ણાશ્રમ ધર્મ પહેલા શ્લોકની અંદર, એકાદશા સ્કંદના અહીંયા 10મા અધ્યાયની અંદર પ્રથમ શ્લોકની અંદર વર્ણાશ્રમ વ્યવસ્થા આખી સમજાવે છે કે માણસે વર્ણાશ્રમ એટલે શું અને વર્ણાશ્રમમાં આવતા બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ, આ બધાના નિયમો, આ બધાના સિદ્ધાંતો, કયા આશ્રમમાં કેવી રીતનું જીવન જીવવાનું, આ બધી જ વાત ભગવાન અત્યારે જતા પહેલા ઉદ્ધવને આપે છે. એનું નામ છે ઉદ્ધવ ગીતા. ઘેરે હોય તો ઉદ્ધવ ગીતા ખોલી લેજો, એમાં સુંદર મજાની આ બધી વાતો લખેલી છે. ભગવાન શ્રી કૃષ્ણે ખૂબ વિચારીને કહ્યું છે. જો તેમણે વિચારીને વાનપ્રસ્થાશ્રમ ઊભો કર્યો હોય
અને તે ઉદ્ધવને સમજાવ્યો હોય તો આપણે પણ આ વાનપ્રસ્થ સમજી લેવો જોઈએ. ઉદ્ધવને તો ભગવાને સમજાવી દીધો. ઉદ્ધવ ગીતામાં આનો સુંદર મજાનો ઉલ્લેખ અહીંયા ભાગવતકાર વેદવ્યાસે લખ્યો છે. એનું નામ છે ઉદ્ધવ ગીતા. ઉદ્ધવ ગીતાની અંદર ભગવાને બહુ લાંબુ વર્ણન કરીને ઉદ્ધવને આ ચારે ચાર આશ્રમ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આટલું જો મહત્વ ન હોય તો ભગવાન અહીંયા વાનપ્રસ્થાશ્રમનો ઉલ્લેખ શા માટે કરે? એનો અર્થ એવો થયો કે વાનપ્રસ્થાશ્રમની જગતની અંદર બહુ ખૂબ જ જરૂર છે. ભગવાન કહે છે કે વાનપ્રસ્થ એ સંસ્કૃતિની કરોડરજ્જુ છે. શું કે છે? ભગવાન પોતે જ કહે છે. ઉદ્ધવ ગીતા ખરેખર વાંચી લેજો ઘરે હોય તો, બહુ સરસ છે. એમાં લખ્યું છે કે વાનપ્રસ્થાશ્રમ એ સમાજની કરોડરજ્જુ છે. આપણે માણસ હોય 5.5 કે 6 ફૂટના માણસ હોય અને એની કરોડરજ્જુ જો હરકી ટાઈટ હોય ને, વ્યવસ્થિત હોય તો માણસ સીધો ચાલી શકે. પણ કરોડરજ્જુ જો બેન્ડ વળી ગઈ હોય અથવા કરોડરજ્જુમાં કાંઈ તકલીફ થઈ ગઈ હોય તો માણસ વાંકો કા લાકડીને ટેકે હાલે છે. તો આખો જે સમાજ અત્યારે જે જોઈ રહ્યા છીએ એ સમાજનો જે મૂળ આધાર જે છે ને એ વાનપ્રસ્થાશ્રમ છે. શા માટે? તો કે વાનપ્રસ્થાશ્રમ એ સમાજની કરોડરજ્જુ છે. કરોડરજ્જુ જો ટાઈટ હશે ને તો એના માટે બ્રહ્મચર્યાશ્રમ, કરોડરજ્જુ જો ટાઈટ હશે તો એના માટે ગૃહસ્થાશ્રમ, કરોડરજ્જુ જો ટાઈટ હશે ને તો એના માટે સંન્યાસાશ્રમ. એટલે કરોડરજ્જુ માણસની ટાઈટ હોવી જોઈએ. તેથી શાસ્ત્રકારો કહે છે, ભગવાન પોતે જ પોતાના મુખારવિંદમાંથી કહે છે કે સમાજની જો કોઈ કરોડરજ્જુ હોય તો એ વાનપ્રસ્થાશ્રમ છે. ભગવાન કહે છે કે વાનપ્રસ્થાશ્રમ એ સંસ્કૃતિ કરોડરજ્જુ છે. જે સમાજમાં વાનપ્રસ્થાશ્રમ ખતમ થયો છે તે સમાજની સંસ્કૃતિ ખતમ થઈ જાય. વાનપ્રસ્થ સમાજ ખતમ એટલે આખો સમાજ અને આખી સંસ્કૃતિ ખતમ. શા માટે? કે વાનપ્રસ્થાશ્રમ થયો એટલે એ ધંધા અને નોકરીમાંથી નિવૃત્ત થયેલી વ્યક્તિ, એને કોઈ ધંધામાં દીકરાની પેઢી ઉપર જવાનું કે નોકરીમાં જવાની જરૂર નથી. કારણ કે રિટાયર થયા પછી સરસ મજાનું પેન્શન પણ આવે છે અને દીકરાના હાથની અંદર ધંધો વ્યવહાર સોંપી દીધો. દીકરો પણ સારી રીતે ધંધો કરે છે એટલે એને સમય પણ પુષ્કળ મળતો રહેલો છે. આ પુષ્કળ જેને સમય મળે છે એવી સંસ્થા એટલે એ વાનપ્રસ્થ સંસ્થા છે, જેની પાસે ખૂબ જ પુષ્કળ ટાઈમ મળેલો છે. એટલે આ સંસ્કૃતિ ખતમ છે. જે સમાજની અંદર વાનપ્રસ્થાશ્રમ ખતમ થઈ ગયો એની સંસ્કૃતિ અને સમાજ બંને ખલાસ થઈ જાય છે. આટલો આગ્રહ ભગવાને ઉદ્ધવને સમજાવે છે. વાનપ્રસ્થ આશ્રમની જે ભૂમિકા છે, વાનપ્રસ્થ આશ્રમની જે રહેવા કરવાની જે પદ્ધતિ છે એ બધી જ પદ્ધતિ ઉદ્ધવને ભગવાન સમજાવે છે. તે સમાજના બધા જ મૂલ્યો ખતમ થઈ જાય છે. જે સમાજમાં વાનપ્રસ્થ સમાજ નબળો પડી જાય અથવા કાંઈ જ કરે નહીં, ઓટલા ઉપર બેસી અને 2-4 કલાક ઓટલા ઘસી અને પાછો ઘેરે આવે અને પાછો 3 વાગે ચા પાણી પીને નીકળી જાય અને પાછો 6 વાગ્યા સુધી ઓટલા ઘસે, જો આવી રીતનું જો કરતો છે ને તો આ ભગવાન કૃષ્ણ પોતે ઉદ્ધવને સમજાવે છે કે વાનપ્રસ્થ સમાજ જો આવી રીતનું ખાલી જો કરતો છે ને તો સમાજની ઉન્નતિ ક્યારેય થવાની નથી. આ કરોડરજ્જુ છે ને કરોડરજ્જુ એકવાર માણસની તૂટી જાય તો માણસ કોઈ દિવસ ટટ્ટાર રહી શકતો નથી. સમાજની જો કોઈ કરોડરજ્જુ હોય તો એ કરોડરજ્જુ એટલે વાનપ્રસ્થાશ્રમ છે. જેની પાસે સારામાં સારો અનુભવ છે, ભાવથી વધી ગયેલો, અનુભવથી વધી ગયેલો, સમજણથી વધી ગયેલો, જ્ઞાનથી વધી ગયેલો, ઉંમરથી વધી ગયેલો, આ બધી જે ક્વોલિટી છે ને એ ક્વોલિટી વાનપ્રસ્થની અંદર પડેલી. બધી જ રીતે ઉંમરથી વધી ગયેલો, ભાવથી વધી ગયેલો, જ્ઞાનથી વધી ગયેલો, સમજણથી વધી ગયેલો, આ બધી ક્વોલિટી કોની પાસે? વાનપ્રસ્થાશ્રમ પાસે. અને આ વાનપ્રસ્થાશ્રમ ખાલી બેઠો બેઠો ગામ ગપાટા મારી બીડીના ગોટા કાઢે અને સમાજને જો આવી રીતનો નિરુપયોગી થાય તો સમાજનું સત્યાનાશ નીકળી જાય છે. જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સમાજનું સત્યાનાશ ધીમે ધીમે નીકળે એનું કારણ શું છે કે આવી રીતનો જે વધારાની પડી રહેલી જે શક્તિ છે ને એ આખી નિષ્ક્રિય થઈ ગઈ, કંઈ જ કામ નથી. બરોબર, છોકરાઓએ ધંધો સારી રીતે સંભાળી લીધો છે એટલે હવે કંઈ કામ રહ્યું નથી. તેથી અહીં કહે છે કે તે સમાજના બધા જ મૂલ્યો ખતમ કરી નાખે છે. વાનપ્રસ્થાશ્રમ એ આધ્યાત્મિકની ખૂબ જ આવશ્યકતા છે. તેથી ભગવાને એકાદશા સ્કંદની અંદર જોર દીધું છે.
વાનપ્રસ્થ એટલે એક પ્રૌઢ. વાનપ્રસ્થ આપણે કેવા છીએ બધા, તો આપણું વર્ણન બહુ સરસ ભાગવતકારે કીધું છે. વાનપ્રસ્થ એટલે પ્રૌઢ. પ્રૌઢ એટલે એકદમ વયોવૃદ્ધ, બરોબર ને? એકદમ વયોવૃદ્ધ, અનુભવી શક્તિ. કેવી? 70-80 વર્ષ સુધી જેની પાસે અનુભવનું પોટલું છે તે અનુભવી શક્તિશાળી પ્રભાવી શક્તિ સમાજને માટે ઊભી કરી છે. તેથી વ્યાસે આ ભાર દઈને વાનપ્રસ્થી ઉપર લખ્યું છે કે આવી પ્રૌઢ બનેલી જે વ્યક્તિ છે, જે અનુભવનો ભંડાર એની પાસે ભરેલો છે, કારણ કે 50 વર્ષ સુધીનો અનુભવ એની પાસે પડેલો છે, શક્તિશાળી છે, બીજું હવે કોઈ કામ રહ્યું નથી, તેથી શક્તિ પણ અંદર પડેલી છે. અને પ્રભાવી જે શક્તિ છે એ પ્રભાવી શક્તિ જો સમાજમાં અંતિમ માણસ સુધી ભગવત કાર્યના, ભગવાનના વિચારો કે ત્રિકાળ સંધ્યાના વિચારો લઈ ન જાય તો સમાજની આવી રીતની શું કહેવાય, કરોડરજ્જુ તૂટી જાય છે. કરોડરજ્જુ હંમેશા માણસની મજબૂત હોવી જોઈએ. ઋષિઓએ અને અવતારોએ પણ સમાજ ઉપર પ્રેમ કર્યો. આપણે જે ઋષિઓ છે ને, અને એને ભગવાન ઉપર, સમાજ ઉપર આંતરડાનો પ્રેમ કર્યો છે. જે આપણે ગોકુળની અંદર જોયું હતું, ભગવાને આંતરડાનો પ્રેમ ગોપ અને ગોપીઓ ઉપર કર્યો છે. જ્યાં જ્યાં ભગવાન કૃષ્ણ ગયા છે ત્યાં હૃદય રેડી અને ભગવાને જે સમાજ મેળવ્યો છે એની ઉપર આંતરડું તોડીને પ્રેમ કર્યો છે. આપણે પણ ભગવાન કૃષ્ણએ જે સમાજ ઉપર, જે કુટુંબ ઉપર, જે ગોપ અને ગોપીઓ ઉપર જે પ્રેમ કર્યો છે, એવો પ્રેમ આ સમાજની અંદર એકાદ બે વ્યક્તિ ઉપર તો કરી બતાવી, જેની પાસેથી મારે કશું મેળવવાનું નથી, પણ ભગવાને જે પ્રેમ મને બતાવ્યો છે એ જ પ્રેમ નિસ્વાર્થ ભાવે મારે કરી બતાવવાનો છે. વાનપ્રસ્થ એટલે કે પ્રૌઢ, અનુભવી, શક્તિશાળી, પ્રભાવી શક્તિ સમાજને માટે ઊભી કરી છે. તેથી વ્યાસે જોર દઈને ભાગવતના 11 સ્કંદની અંદર આ વાત લખી છે. ઋષિઓએ અને અવતારોએ પણ સમાજ ઉપર પ્રેમ કર્યો છે. તેમણે વાનપ્રસ્થાશ્રમ ઊભો કર્યો હતો અને ટકાયો પણ હતો. ઊભો તો કરી દીધો, પણ પાછો ટકવો જોઈએ. ટકાવવાનું કામ આપણા અવતારોએ કરેલું છે. આ આશ્રમને ટકાવવાનું કામ આપણા ઋષિઓએ કરેલું છે. જે વાનપ્રસ્થ ન સ્વીકારે તે પાપી છે. આટલું કડક ભાગવતકાર બોલે છે. કોણ? જે વાનપ્રસ્થાશ્રમ ન સ્વીકારે તે પાપી છે એવું કહ્યું છે. ધર્મમાં અને ભક્તિમાં આટલું પ્રભાવી શ્રી કૃષ્ણ ઋષિઓ સિવાય કોઈ બોલી શકે? આ ભગવાનના જ મુખારવિંદમાંથી આવા શબ્દો, કડક શબ્દો. કોઈ પણ દીકરાને જો સુધારવાનો હોય, આડી હવળી લાઈનમાં જતો હોય, તો બાપ જેમ કડક શબ્દો કે નહીં, પેલા પ્રેમથી, ભાવથી સમજાવવાનો પ્રયત્ન કરે, અને પ્રેમ અને ભાવથી સમજે નહીં તો બાપ ઘણીવાર કડક થાય કે ન થાય? એને ઝાપટ પણ મારે અને ઘરની અંદર 6-8 કલાક પૂરી પણ, જે 2-4 કલાક ખાવા પણ આપે. આવો કડક હુકામાં થાય છે ભાઈ? એને કાંઈ એના ઉપર પ્રેમ નથી એવું નથી, પણ એ જે કર્તૃત્વ કરે છે, કર્મો જે કરે છે ને, એ સમાજ માટે ખૂબ જ નુકસાનીકારક છે. કોઈની ચોરી કરીને લાવે, કોઈ આવી રીતનું ઘણું બધું કરતો રહેલો છે. એને જો લાઈન ઉપર જો લાવવાનો હોય ને, તો એને કડક શબ્દમાં એકાદી થપ્પડ પણ લગાવી દેવી પડે. ભગવાને અહીંયા વાનપ્રસ્થીઓને થપ્પડ લગાડી છે. એક થપ્પડ મારીને કીધું છે કે વાનપ્રસ્થાશ્રમ જે સ્વીકારતો નથી ને, એ માણસ પાપીમાં પાપી છે. તેથી વાનપ્રસ્થાશ્રમમાં કદાચ આપણે સુરતની બહાર જઈ ન શકીએ, પણ આપણી બાજુમાં એપાર્ટમેન્ટમાં કે આજુબાજુમાં જે કોઈ વયોવૃદ્ધ માણસ રહેતા હોય, તો એની પાસે તો ભગવાન કૃષ્ણની 2 વાતો, રામની 2 વાતો, બરોબર, રામાયણ કે ગીતાની એકાદ સિદ્ધાંત લઈ અને શાંતિથી બેસીને અડધો કલાક વાતો કરી શકીએ કે ન કરી શકીએ? આ કામ એટલે ભગવાનનું કામ. ભગવાનનું કામ એટલે કાંઈ તમે ઘર છોડીને જાય એ તો બરોબર છે, જેની પાસે સારું શરીર છે, સુંદર શરીર છે, હાલી ચાલી શકે છે, એ જઈ શકે. પણ આજે માંડ અહીં સુધી આવતા હોય તો એ ગામડે કેવી રીતે જાય ભાઈ? ગામડે જઈ શકે નહીં. પણ મારી આજુબાજુમાં જે સમાજ રહેશે ને, એ સમાજની અંદર મારે સદવિચારો પહોંચાડવા જોઈએ. આવો જે પ્રયત્ન કરે છે ને, એને પાપ લાગતું નથી. બાકી તો અહીં થપ્પડ મારીને ભગવાને અહીંયા વાનપ્રસ્થીનો ગાલ લાલ કરી દીધો છે કે પાપીમાં પાપી એટલે મોટી થપ્પડ મારી છે. જે સામાજિક આવશ્યકતા છે, જે યુગની માગણી છે, પરિસ્થિતિએ જે પડકાર એટલે કે ચેલેન્જ ફેંક્યો છે, તેની સામે વાનપ્રસ્થીએ ઊભું રહેવાનો પ્રયત્ન કરવો. જગત આખાએ ચેલેન્જ કરી છે
કે અમે જગત બગાડવાના ને બગાડવાના આવું નિયમ લઈને જ બેઠા છે, પણ એની સામે જો આ મજબૂત વાનપ્રસ્થ સંસ્થા જો ઊભી થશે ને તો ઘણું બધું એને સમજાવશે કે આ સૃષ્ટિ ભગવાને આપને હસવા માટે, રમવા માટે, ખેલવા માટે, કૂદવા માટે, સૌંદર્ય માણવા માટે આ જગતની અંદર સૃષ્ટિ ભગવાને નિર્માણ કરી છે. એ બગાડવાનો મને અધિકાર નથી. એનો કાન પકડીને વાનપ્રસ્થીએ કદાચ જો કોઈ બગાડવાનો પ્રયત્ન કરતો હોય ને તો કાન પકડીને વાનપ્રસ્થીએ એને કહેવાનો સમય આવી ગયો છે. વાનપ્રસ્થાશ્રમ છોડીને પોતાને ધાર્મિક અને ભક્ત સમજવા વાળાને કહેવું પડે કે તમે ધાર્મિક નથી, તમે ભક્ત નથી. શું છે? ભગવાન થોડા કડક શબ્દો વાનપ્રસ્થીઓ માટે કહે છે કે વાનપ્રસ્થ છોડીને પોતાને ધાર્મિક સમજે. કેવો વાનપ્રસ્થ જેને સ્વીકાર્યો નથી એ પોતાને ધાર્મિક અને ભક્તિ સમજવા વાળાને કહેવું પડે કે તમે ધાર્મિક કે ભક્ત નથી. વાનપ્રસ્થ એટલે ભગવાને જે કાંઈ સિદ્ધાંતો, જે કાંઈ શાસ્ત્રની અંદર જે કાંઈ વાતો આપી છે એ સિદ્ધાંતો સમાજના અંતિમ માણસ સુધી લઈ જવાનો જે પ્રયત્ન કરે છે આને ખરો વાનપ્રસ્થી કહેવામાં આવે છે. પોતાનું પ્રૌઢત્વ, પોતાનો અનુભવ, પોતાની પ્રભાવી શક્તિ સમાજને માટે વાપરવા માટે ઋષિઓએ અને ભગવાને એક સ્વતંત્ર આશ્રમ ઊભો કર્યો છે અને તે સ્વતંત્ર આશ્રમ એટલે વાનપ્રસ્થાશ્રમ. આ સમાજને માટે વાપરવા માટે ઋષિઓ અને ભગવાને એક સ્વતંત્ર આશ્રમ ઊભો કર્યો છે અને તેનું નામ છે વાનપ્રસ્થાશ્રમ. જેટલું શક્ય હોય એટલું માણસે કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આટલો મોટો 400 ગામનો સેતુ બાંધવાનો હતો, સમુદ્રને પાર કરવાનો હતો, બરોબર ને? તો બધાએ પ્રયત્ન ચાલુ કર્યા અને ધીમે ધીમે એ સેતુ બાંધવાની શરૂઆત થઈ ગઈ. ખિસકોલી વિચાર કરે છે કે ભગવાને આટલું મોટું કામ આ જગતની અંદર ઊભું કર્યું છે તો હું પણ મારું થોડું ઘણું યોગદાન એની અંદર આપું. એમ કરી અને ખિસકોલી પાણીમાં જાય, થોડી ભીની થાય, રેતી ઉપર આવે અને જ્યાં પથ્થરના ટુકડા મૂકેલા આવે હોય એની અંદર ખંખેરી અને પાછી આવી રીતની જાય. બધા વાનર વિચાર કરવા લાગ્યા અને ફરિયાદ પણ રામને કરે છે કે રામ તમે આને કયો નકર અમે ફેંકી દઈ. એમ કરીને તો એક વાનરે તો ખિસકોલીનો પગ ખેંચી અને એટલી આકાશમાં ઊંચે ઉડાડી, પણ ભગવાન ત્યાં હાજરમાં હતા. ભગવાને એ ખિસકોલીને પકડી લીધી કે કેમ ભાઈ તમે આ ખિસકોલીને? તો કે આ રસ્તાની અંદર આટલો મોટો સેતુ અમે બાંધીએ છીએ તો એમાં રસ્તામાં હાટી આવે છે, અમને આ નડે છે અને નડે છે ને એટલે અમારા કાર્યમાંથી હટી જવા માટે અમે એને દૂર ફેંકી છે. પણ ભગવાન ત્યાં હાજર હતા એટલે ભગવાને પકડી લીધી અને ભગવાનના હાથના જે પંજો છે ને એ ખિસકોલી ઉપર છપાય. આજની તારીખમાં પણ ખિસકોલીના શું કહેવાય એના શરીર ઉપર આવીતા ભગવાનના પંજા છે. કહેવાનો અર્થ કે ખિસકોલીની રીતે કામ કરતી હતી. અને ત્યારે બધા વાનરોને ભગવાન ભેગા કરીને કહે છે ભાઈ તમે મોટા મોટા જે પથ્થર તમે જે લાવો છો ને એ મોટા મોટા પથ્થરોની વચ્ચે હંધ રહી જાય છે અને હંધ રહી જાય ને એટલે એ હલક ડોલક થાય છે. અને આ ખિસકોલી કેવું કામ કરે છે? એ રેતીમાં જાય છે, આણોટે છે, રેતી લાવે છે અને જ્યાં હંધ રહી જાય છે ને એ હંધની અંદર આ ખખેરી નાખે છે અને તમારો પુલ પણ મજબૂત થઈ જાય. આ ભગવાન ખિસકોલીને સમજાવે છે. વાનપ્રસ્થાશ્રમ એટલે ખિસકોલી. કેવી? આપણે કાંઈ યુવાન આવી રીતના અહીંથી 100 કિલોમીટર કે 150 કિલોમીટર જાય, 3 રાત ત્યાં રોકાઈ, 6 દિવસ રોકાઈ, બરોબર? એ કદાચ શારીરિક પ્રોબ્લેમને લીધે ઘણીવાર આ મોટી આપને અગવડતા થતી હોય છે, તેથી આપણે જઈ શકતા નથી. પણ આજુબાજુની અંદર તો આ કામ કરી શકીએ ને. જે ભાગવતના જે શુદ્ધ અને પવિત્ર વિચારો છે, રામાયણ અને ગીતાના જે દિવ્ય વિચારો છે, એ વિચારો કોઈ એકાદા વૃદ્ધની કાનમાં જો અમે નાખી, બરોબર ને, એને પકડવું હોય તો પકડે, ન પકડે તો કાંઈ નહીં, પણ અમે અમારી વાણી પવિત્ર કરવા માટે વિચારો એને આપી. આ જો આપણે કરતા હશું ને તો એને વાનપ્રસ્થ આશ્રમ કહેવામાં આવે છે. કે ઋષિઓએ અને ભગવાને એક સુંદર મજાનો સ્વતંત્ર વાનપ્રસ્થાશ્રમ આપ્યો છે. વનનો અર્થ થાય છે વન્યતે સેવ્યતે ઇતિ વન. વાનપ્રસ્થ એમાં 2 સંસ્કૃત શબ્દ છે, એમાં એક શબ્દ છે વન. તો વન એટલે શું થાય? તો કે વનનો અર્થ થાય છે વન્યતે સેવ્યતે ઇતિ વનમ બહુ વૃક્ષ યુક્ત સ્થાનમ ઇતિ વનમ. બહુ વૃક્ષ સ્થાનમ યુક્ત એટલે કે જ્યાં ઘણા બધા વૃક્ષો આવી રીતના સમૂહની અંદર ઉભેલા છે
એ જગ્યા એટલે વન. આપણે કહીએ ને કે ભાઈ વનમાં તો ઘણા બધા વૃક્ષો આવી રીતના છે, એટલે એનો અર્થ કીધું છે બહુ વૃક્ષ યુક્ત સ્થાન, જેની અંદર ઘણા બધા વૃક્ષોનું છે એ સ્થાનને વન કહેવામાં આવે છે. એવો પણ અર્થ ડિક્શનરીમાં અહીંયા છે. સેવાનો આદર્શ વૃક્ષ છે. વૃક્ષ બહુયુક્ત સ્થાનમ એટલે કે વનમ અને વન્ય તે સેવ્યતે ઇતિ વનમ. સેવાનું શિક્ષણ અને સેવાની દીક્ષા આપવા વાળા વૃક્ષો છે. તેથી વૃક્ષો પાસેથી વાનપ્રસ્થીએ આ માર્ગદર્શન લેવાનું છે, આ સંસ્કાર લેવાનો છે. આ જેમ 24 ગુરુ જેમ દત્તાત્રેય કર્યા એમાં વૃક્ષ પાસેથી પણ એને ગુરુ બનાવી અને એનો ગુણ મારે લેવાનો છે. વૃક્ષના ઘણા બધા ગુણો ઘસાતા હોય ને તો એને સેવા કહેવામાં આવે છે. 3 કલાક કે 4 કલાક મેં કામ કર્યું હોય પણ મેં કોઈ બદલાની અપેક્ષા રાખી નથી, એના માટે સેવા શબ્દ છે. અને અપેક્ષા રાખીને કામ કરી એના માટે શાસ્ત્રકારોએ વેપાર શબ્દ આપ્યો છે. વેપારમાં તો મને અપેક્ષા એટલું કામ કરવું એટલે મને વળતર મળવું જોઈએ. વૃક્ષ નિસ્વાર્થ ભાવે બીજાનું કામ કરે છે. તે લોકોને છાંયડો આપે છે, ફળ આપે છે, શાંતિ અને વિશ્રાંતિ આપે છે, પણ થેન્ક યુ ની અપેક્ષા રાખતું વૃક્ષ આપણે અહીં શાસ્ત્રકારો કહે છે કે વાનપ્રસ્થીઓએ વૃક્ષને આદર્શ રાખીને કામ કરવાનો પ્રયત્ન કરવો. વૃક્ષ ઘણું બધું કરે છે પણ આભારની અપેક્ષા રાખતું નથી કે મારો સાયો તમે 2 કલાક સુધી લીધો, મારી ઉપર પાકેલા ફળો તમે ખાધા, મારા ઉપર જે કાંઈ પાંદડાઓ છે એ ઔષધિ રૂપે તમે દવા તરીકે તમે લઈને તમે સાજા થયા. તેથી લેતા પહેલા અથવા તમે ઉઠતા પહેલા થેન્ક યુ તો કયો, એવું વૃક્ષ ક્યારેય બોલતું નથી. વાનપ્રસ્થીએ વૃક્ષ પાસેથી આ જેમ દત્તાત્રેય 24 ગુરુ જે બનાવ્યો ને એમ વાનપ્રસ્થીએ વૃક્ષને ગુરુ બનાવી દેવો જોઈએ. શા માટે? તો કે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર મને છાંયડો આપે છે, મને ફળ આપે છે, મને ફૂલ આપે છે, મને આવી રીતની શીતળતા આપે છે, ઠંડક આપે છે. એટલું જ નહીં પણ જ્યારે ઓક્સિજનની જરૂર હોય છે ત્યારે ભરપૂર ઓક્સિજન અમને વૃક્ષમાંથી મળતો રહેલો છે. તેથી વાનપ્રસ્થીએ આવો નિસ્વાર્થ ભાવે સમાજ ઉપર પ્રેમ કરવાનો આદેશ જેમ વૃક્ષ આપે છે એમ વાનપ્રસ્થીએ કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર માણસને પ્રેમ કરતા શીખવું જોઈએ. વૃક્ષને માનપત્રીની અપેક્ષા નથી. વૃક્ષ ખરા સેવક છે. વૃક્ષનો આદર્શ રાખીને ગૃહસ્થાશ્રમ પૂરો થયા પછી માણસે વાનપ્રસ્થનો સ્વીકાર કરી લેવો. આપણો ગૃહસ્થાશ્રમ પૂરો થાય ને પછી વાનપ્રસ્થાશ્રમનો સ્વીકાર કરી લેવો જોઈએ. વાનપ્રસ્થી એ વૃક્ષ પાસેથી સેવા વૃત્તિનું શિક્ષણ લેવું જોઈએ. તેથી જ કહ્યું છે કે ગૃહસ્થાશ્રમે અપાય મુનિવૃત્તિ. શું કીધું છે? શાસ્ત્રમાં સુંદર મજાનો શ્લોક છે કે ગૃહસ્થાશ્રમમ અપહાય મુનિવૃત્તમ અસન્યસ્થ, તેને વાનપ્રસ્થ કહેવામાં આવે છે. જે સંન્યાસી નથી, જે મુનિ નથી, પણ સંસારમાં રહીને વાનપ્રસ્થ જીવન ગાળતા મુનિ અને સંન્યાસીનું જે કામ કરે છે ને એને ખરો વાનપ્રસ્થી કહેવામાં. જેણે ઘર પણ છોડ્યું નથી, સંસાર પણ છોડ્યો નથી, પણ એ મુનિવૃત્ત અને સંન્યાસીના જે નિયમો છે ને એ ગૃહસ્થાશ્રમમાં ઘરમાં રહીને જે પાળે છે એને આવી તો વાનપ્રસ્થી કહેવામાં આવે છે. સરસ મજાનો શ્લોક છે. તે સંન્યાસી નથી છતાં તેણે મુનિવૃત્ત ગ્રહણ કરી છે. આવી જે સ્થિતિ છે તે પુત્રસ્યો રહી સંસારમ પારમ ત્યક્ત્વા ઈશ્વરારાધનમ કરોતિ. આવું ભાગવતની અંદર ઈશ્વર લખ્યું છે કે ઈશ્વરારાધન કરોતિ. ભાગવતમાં આ શ્લોક બહુ સરસ રીતે ભાગવતકારે લખ્યો છે. પુત્ર ઉપર સંસાર ભાર સોંપીને ઈશ્વર આરાધના કરે છે તેને વાનપ્રસ્થ કહેવામાં. સંસારનો બધો 50-58 વર્ષ થાય બરોબર, છોકરો બરોબર ઉંમર લાયક ને ધંધો સંભાળે એવો થઈ જાય પછી અહીં કહે છે પુત્ર સ્યોરપી. આ ભાગવતનો શ્લોક કંઠસ્થ કરવા જેવો છે. પુત્ર સ્યોરપી સંસાર ભારમ ત્યક્ત્વા ઈશ્વર આરાધના કરોતી. હવે સંસારનો જે દરેક જે મારો ભાર છે, ધંધાનો હોય, નોકરીનો હોય, ખેતીનો હોય, જે કાંઈ ભાર છે ને એ પુત્ર ઉંમર લાયક થાય એટલે એના હાથની અંદર આ ભાર સોંપી અને ઈશ્વર આરાધના કરવા માટે પોતાનો સમય અને શક્તિ વાપરવા
કેટલો સુંદર મજાનો ભાગવતકારે કીધું છે, તેને જ વાન પ્રસ્થાશ્રમ કહેવાય છે. તે સંન્યાસી નથી છતાં તેણે મુનિવ્રત ગ્રહણ કરી છે. આવી જે સ્થિતિ છે તેને વાનપ્રસ્થ કહેવામાં આવે છે. પુત્ર ઉપર સંસારભાર સોંપીને ઈશ્વર આરાધના કરે છે તેને વાનપ્રસ્થ કહેવામાં. હવે ઈશ્વર આરાધના સિવાય આપણા માટે બીજું કોઈ કામ હોવું જોઈએ નહીં, કોઈ કામ નહીં. પુત્ર વધુ તો નાનું મોટું કામ સીંધે તો 25% તો આપણે એનો રોટલો ખાઈ છીએ, એટલે 25%માં દોરી ખેંચવાની હોય. બાપા આજ કોઈ ઘરમાં નથી, તમે જરીક દૂધ લઈ આવી દો તો દૂધ લઈ આવી દેવાનું. ટમેટા ખલાસ થઈ ગયા, બાજુમાં માર્કેટ છે, જરીક આ થેલી લઈને જાઓ ને. આમ થોડું નાનું મોટું જો કામ આપણે સામેથી સોંપે તો જ કરવાનો આગ્રહ. દોઢ ડાયું થવાનો નથી. લાવો લાવો હું લઈ આવી દઉં, પણ એ હવે જવાની તૈયારી કરે છે. શું કહેવાય, પાણીપુરી ખાતી આવવાનો વિચાર કરી આપો ને દાદા. આ છોકરો નાનો બાળક છે, હૂતું છે અને ક્યારે ઉઠે એ કાંઈ ખબર નહીં. તમે જાઓ તો જવાનું એમ, પણ દોઢ ડાયું એને બરોબર ચટપટી લાગ્યું કે અઠવાડિયેથી પાણીપુરી ખાધી નથી. ટમેટા લેતી આવું ને પાણીપુરી, અને એને વખતે એ તમે ગાયકવાડી ખાંભાને ઉભો રહ્યો, લાય બેટા હું ટમેટા લઈ આવી દઉં, ત્યારે શું થાય ને વજ્ર જેવો આઘાત લાગે. કેવો કે આ દાદા તો મને શું કહે છે, વજ્ર જેવો આઘાત લાગે. તેથી જેટલું સીંધે જ્યારે સીંધે એટલું બધું કરવાનું, પણ દોઢ ડાયું થવાનું નથી. આ ભાગવતકાર આપણે વાનપ્રસ્થ આશ્રમ સ્વીકાર્યા પછી આ બધા જે નીતિ નિયમો છે ને, એ ઝીણા ઝીણા નીતિ નિયમો ભાગવતકારે બહુ સરસ રીતે આ એકાદશા સ્કંદના 10મા અધ્યાયમાં લખી રાખ્યા છે. પણ એ શબ્દને ફોડવા પડે. એમાં તો લખી દીધું છે પણ વાનપ્રસ્થમાં કઈ કઈ વાતો આવે તો એનો અત્યારે આપણે વિચાર કરીશું. ઈશ્વર આરાધના બોલ્યા પછી આજે માણસની આંખની સામે 3 વાતો આવે. ઈશ્વર આરાધના કરવાની એટલે 3 વાતો આવે. કઈ? ભજન, આરતી અને પ્રસાદ. આનાથી ચોથી વાત આપણી સામે આવતી. અહીંયા ભાગવતમાં લખ્યું છે કે માણસે સંસારનો ભાર પોતાના પુત્રને સોંપી અને ઈશ્વર આરાધના કરવી. બહુ સ્પષ્ટ લખ્યું છે કે ઈશ્વર આરાધના વાન પ્રસ્તે. ત્યારે આપણી સામે શું આવે? એક તો ભજન આવે, આરતી આવે, કીર્તન આવે અને પ્રસાદ આવે. આનાથી કાંઈ વધારે આવતું નથી. ભક્તિમાં આજે કચરો ઘૂસી ગયો છે. આટલું આપણે સમજીએ ને એ કચરો જ કહેવાય. આના કરતાં પણ આ તો કરવાનું જ, બરાબર ને? આ બધું નથી કરવાનું એમ નથી, પણ એના કરતાં હજી આગળની ઘણી બધી પગથીઓ છે. એ 9 પગથી ઉપર માણસે પહોંચવાનો પ્રયત્ન કરવો. આત્મ નિવેદન સુધી પહોંચવાનું છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ સખ્યમ આત્મનિવેદનમ. બરાબર? આ 9 પ્રકારની જે વાતો છે ને, એ એક સીડી સડતા સડતા આપણે આત્મનિવેદન સુધી પહોંચવાનું. તો આપણે કાંઈ હવે પછીના વર્ષો કેમ કાઢવા એ આપણે અગવડ પડશે નહીં. નહીં તો કે ભગવાન દોરી ખેંચી લે તો સારું. ઘણાના મોઢામાં લગભગ દિવસમાં કેટલી વાર કાંઈક અગવડ પડે ઘરની અંદર, અથવા દીકરાને કાંઈ વાંધા પડે કે પત્નીને કાંઈ વાંધા પડે તો શું કે હે ભગવાન હવે મારી દોરી ખેંચી લે. ભગવાન એવો કાંઈ નવરો નથી. ટાઈમ થાય એટલે ખેંચી લે, પણ આપણે જ્યાં સુધી ભગવાને શ્વાસ આપ્યો છે ત્યાં સુધી જીવવાનું છે. અને એ ઈશ્વર આરાધના કરતા ઈશ્વરની આરાધના કરતા એટલે શું કરવાનું? આપણે આ કીધું ને કે હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી. કોઈની લાજ ગઈ હોય એવું અત્યાર સુધીમાં ઇતિહાસમાં નથી. અને વેદો પણ આ જ કહે છે, ભાગવત પણ આ ઈશ્વર આરાધનાની વાત કરે છે. એનો વિચાર અત્યારે આપણે કરી રહ્યા છીએ. આવી વાનપ્રસ્થાશ્રમની વ્યવસ્થાને લીધે ગૃહસ્થાશ્રમ પણ રહ્યો અને તેમાં અનન્ય પ્રેમ પણ રહ્યો. મારું કુટુંબ, મારો પરિવાર પણ રહ્યો અને સમાજ માટે મારે જે કાંઈ ઘસાવાનું છે એ 2 વસ્તુ રહી. બરાબર ને? 50 વર્ષ કુટુંબ માટે, પરિવાર માટે, પોતાના માટે, અને ત્યાર પછીના 50 વર્ષે એ સમાજ માટે. એટલે 2 રહ્યું કે નહીં? એટલે આ વાનપ્રસ્થાશ્રમ ઉપર ભાર અહીંયા ભાગવતકાર વેદવ્યાસે દીધો છે. બીજું મારે સમાજને માટે પણ ઘસાવું છે. એ વાત પણ રહી જાય છે. એટલે કે દિગ્ભ્રાંત થયેલા પાશ્ચાત્ય ચિંતકો અને સમાજવાદીઓને આ વાનપ્રસ્થાશ્રમ રસ્તો મળી ગયો છે. શાકુંતલ નાટકમાં કાલિદાસે ઘણા બધા નાટકો લખ્યા. આપણે કાલિદાસ થઈ ગયા ને, બહુ સંસ્કૃતના બહુ મોટા કવિ થઈ ગયા. એણે એક સરસ મજાનું નાટક લખ્યું છે. એનું નામ છે શાકુંતલ નાટક. એ શાકુંતલ નાટકમાં કાલિદાસ
બહુ સુંદર મજાનું વર્ણન કરે છે. કારણ કે કણવ ઋષિના તપોની અંદર શકુંતલા નાનાની મોટી થઈ છે. હોય છે વિશ્વામિત્રની દીકરી કેવી, પણ આવી રીતના વનની અંદર તપસ્યા કરવા માટે આવેલા જે વિશ્વામિત્ર છે એનું કામ વાસનાની અંદર થોડુંક મન ગડબડ્યું અને એને એક દીકરી થઈ. પછી બાપ અને મા બંને એ છોકરીને છોડીને જતા રહ્યા, બરોબર ને. રંભા નામની જે આવી રીતની જે અપ્સરા હતી એની સાથે અહીંયા વિશ્વામિત્રનો સંબંધ થયો. 1 વર્ષ વીતી ગયું, એને ખબર પડી નહીં કે હું કરવા આવ્યો હતો ને હું ક્યાં રસ્તે ચડી આવ્યા હતા. તપસ્યા કરવા અને સંસારની અંદર ચડી ગયા, એક દીકરીનો જન્મ આપ્યો. પછી રંભા કે મારે શું છે, હું તો આ સ્વર્ગમાં હાલી. એ સ્વર્ગમાં આવી ગઈ અને વિશ્વામિત્ર કહે છે કે મેં બહુ મોટી ભૂલ કરી છે, હવે આને અહીંથી છોડીને જતો રહો. અને એવા સમયે કણવ ઋષિ ત્યાંથી પસાર, નાની બાળકીનો અવાજ સાંભળે છે. કણવ એને આશ્રમમાં લાવે છે અને એને પાલક પિતા બની અને શકુંતલાને આવી રીતની નાનાની મોટી કરે છે. 20-22 વર્ષની શકુંતલા થઈ ગઈ છે. અહીંયા કણવ વિચાર કરે છે કે હવે એની ઉંમર પૂરી થઈ ગઈ છે, હવે કોઈ સારા રાજકુમાર સાથે મારે એને પરણાવી દેવી જોઈએ. એ નાટકની અંદર આ બધી વાતો લખેલી છે. એટલે કે નાટકની અંદર આ બધી વાતો લખેલી છે. આ તપોવનના વૃક્ષો ઉપર અને પછી લગ્ન કરે છે અને લગ્ન કરી અને એ અહીંયા શકુંતલા અહીંયા સાસરે જાય છે. આ તપોવનના વૃક્ષો ઉપર પ્રેમ કર્યો છે, તમારા ઉપર પશુ પક્ષી પર પણ પ્રેમ કર્યો છે, પ્રેમ ભાવ રાખ્યો છે. તો હવે હું પાછી ક્યારે આવું? પરણીને જ્યારે સાસરે જાય છે, કણવ એને દરવાજા સુધી વળાવવા જાય છે અને 2 હાથ જોડીને અહીંયા એની દીકરી કહે છે, બાપા આટલા વર્ષ સુધી તમારા તપોવનમાં રહીને તમે નાનાની મોટી કરી, પિતા તુલ્ય પ્રેમ આપ્યો અને હવે અમે પાછા આ આશ્રમમાં ક્યારે આવીએ? આવો પ્રશ્ન અત્યારે અહીંયા શકુંતલા કણવ ઋષિને એટલે કે પાલક પિતાને પૂછે છે. આ બધું છોડીને હું સાસરે જાઉં છું, તો હવે પાછી ક્યારે આ તપોવનમાં આવું? આ બધું છોડીને જવું મને ગમતું નથી. તમારો ખોળો, તમારો પ્રેમ, અહીંયા હરણાઓ અને પક્ષીઓ સાથે તપોવનમાં જે કાંઈ મેં આનંદ કિલ્લોલ કર્યો હતો એ છોડીને જવાનું મન ગમતું નથી. ત્યારે કણવ ઋષિ શકુંતલાને કહે છે, બહુ સરસ છે, વાંચવા જેવું છે. ભૂત્વા ચિરાય ચતુરંત મહી સપત્ની, બહુ સરસ લખ્યું છે. અહીં કાલિદાસ લખે છે, ભૂત્વા ચિરાય ચતુરંત મહી સપત્ની દોષ્યંતી પ્રતિરથ તનયમ નિવેશ્ય ભર્તા તદર્પિત પિતર બુદ્ધમરેણ સાર્ધ શાંતે કરીષ્યસી પદમ પુનરાગ્રમે શ્રમ અવંતી. બહુ સરસ આ કાલિદાસ નાટકમાં લખે છે. અને કણવ ઋષિને અત્યારે શકુંતલા જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે અહીંયા કણવ ઋષિ કહે છે, તારે પાછું ક્યારે આવવાનું? સાંભળી લે. ભૂત્વા ચિરાય ચતુરંત મહિષ પત્ની, બહુ સરસ કહે છે. શું કીધું? તું દુષ્યંતની પેલા સારી રાણી બની જા. મેં તને જે યુવક સાથે પરણાવી છે એ આ દુષ્યંત છે, એ રાજાનો પુત્ર છે. એની પહેલા તું રાણી, સારામાં સારી રાણીને શોભે એવું તું જીવન બનાવી દે. અને પછી દુષ્યંતની અપ્રતિમ સુપુત્રને જન્મ આપ. પહેલા તું એની સારામાં સારી રાણી પત્ની બની જા, પછી તમારો સંસાર શરૂ થાય અને એમાંથી જે પુત્ર રત્ન પ્રાપ્ત થાય એ નૃપાળ સ્થાપી, એ નૃપાળ 22 વર્ષનો થાય એને ગાદી ઉપર તમારે બેસાડી દેવાનો. શું કે છે? તમારે એને રાજગાદી ઉપર બેસાડીને તારે અને દુષ્યંતે બંનેએ સાથે પુત્રને રાજકાર શોભી પછી આ આશ્રમમાં તમારે આવવાનું. અહીંયા બહુ સરસ, જેમ ભાગવતકાર અહીં કહે છે કે વાનપ્રસ્થાશ્રમનું જે મહત્વ સમજાવ્યું છે એવું કાલિદાસે પણ આ નાટકની અંદર પણ આવી રીતનું મહત્વ સમજાવ્યું છું. તું પેલા તારા પતિ જે દુષ્યંત છે એની સારી પત્ની બની જા, સારામાં સારો સંસાર કરો, એટલે કે સુંદર આવી રીતના નૃપાળને, નાના બાળકને સંસ્કાર આપો, એને આવી રીતના ગુણ આપો અને ધીમે ધીમે મોટો કરી અને એ કારભાર સંભાળવા લાયક થઈ જાય ત્યારે એના ગળાની અંદર આ રાજગાદીનો ભાર સોંપી અને તમે બંને દુષ્યંત અને તારે પછી આ આશ્રમમાં વાનપ્રસ્થાશ્રમ ગાળવા માટે તમારે આવવાનું
આટલું બધું આપણા શાસ્ત્રોની અંદર વાનપ્રસ્થાશ્રમનું મહત્વ શાસ્ત્રકારોએ અને કાલિદાસ જેવા મહાન કવિએ આ સુંદર વર્ણન કર્યું છે. આજે જે સમાજ એટલે કે તે નૃપાળ સ્થાપી રાજગાદી ઉપર બેસાડીને તારે અને દુષ્યંતને બંને સાથે પુત્રને રાજકાજ શોભી પછી આશ્રમમાં આવવાનું છે. તમારે રાજનીતિની કુશળ અહીં તપોવનમાં ક્ષત્રિયોના છોકરા જે આવે ને એને તમારું કૌશલ્ય અને તમારી કુશળતા શીખવાડવાની. જૂના કાળની અંદર તપોવનની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 51 વર્ષ થાય ને એટલે બધા જ પોતાના પુત્રોને કારભાર સોંપી અને બધા જ પોતાના આત્મનું કલ્યાણ કરવા માટે મુનિ વૃત્તિ ધારણ કરી અને તપોવનમાં જતા હતા. ત્યાં શું કરતા હતા તો ત્યાં હજારો વિદ્યાર્થીઓ હતા. યાજ્ઞવલ્ક્યના તપોવનની અંદર 60,000 વિદ્યાર્થીઓ ભણતા હતા. વિચાર કરો, હવે 60,000 વિદ્યાર્થીને ભણાવવાના હોય અને આજના કાળની જેમ શિક્ષકોની વ્યવસ્થા કરવાની હોય તો કેટલા બધા શિક્ષકો જોઈએ. એ બધા શિક્ષકોને કેટલો પગાર આપવું પડે કે નહીં? આ બધું આપણી ત્યારે 60,000 છોકરા ભણી શકે. તો આપણને વિચાર આવે છે કે 60,000 વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મા બાપ પાસેથી ફી લીધા વગર આ 60,000 વિદ્યાર્થીઓ યાજ્ઞવલ્ક્યના તપોવનમાં આશ્રમમાં કેવી રીતે ભણતા છે? ત્યારે વાનપ્રસ્થીઓ બધા પોતાનો આ જે ગૃહસ્થાશ્રમનો જે ભાર છે એ પોતાના તનય એટલે કે એના પુત્રને સોંપી અને બધા જ વાનપ્રસ્થીઓ સુતાર હોય, લુહાર હોય, કુંભાર હોય, ખેડૂત હોય, દરજી હોય, વાણંદ હોય કે રાજા હોય, કોઈ પણ રાજા, એટલે નૃપ કીધું ને, રાજા પણ આવી રીતનો પોતાના પુત્રને રાજગાદી ઉપર બેસાડી અને એણે પણ વનની અંદર આવવું. તો આ બધા હજારો અને લાખો આવી રીતના જે આવા જે શું કહેવાય વાનપ્રસ્થીઓ હતા ને, હજારો વાનપ્રસ્થીઓ એ બધા અલગ અલગ તપોવનમાં જઈને રહેતા હતા. 10-15ના ગ્રુપની અંદર આ વાનપ્રસ્થીઓ બપોર પછી આ પોતપોતાનો જે 60 વર્ષનો જે અનુભવ છે ને એ અનુભવ આ છોકરાઓની સામે કરતા હતા. વાણંદના છોકરા હોય એને 15 જણા, વાણંદનો વાનપ્રસ્થી આવ્યો હોય એ લઈ જાય, સુથારનો વાનપ્રસ્થી આવ્યો હોય એ સુથારના છોકરા 15-20 હોય ને એને એક ઝાડ નીચે બેસાડીને એને કે દરજીના હોય. આમ કરી અને 20-25ના આવી રીતના ગ્રુપની અંદર જે વાનપ્રસ્થીઓ પોતાનો અનુભવ લઈને આવ્યા છે એ બધો જ અનુભવ કોઈ પણ પ્રકારના વેતન વગર હું મારી ભક્તિ કરું છું, હું મારી પૂજા કરું છું. આ છોકરાઓ છે એ ભગવાનનું નાનકડું રૂપ છે. આ ભાવનાથી વાનપ્રસ્થીઓ એને અભ્યાસ કરાવતા હતા. તેથી અહીં કહે છે કે સારા એવા નૃપને તમે ગાદી ઉપર બેસાડી અને તમારે બંનેએ આ આશ્રમની અંદર આવવાનું. જૂના કાળની પદ્ધતિ ખૂબ જ સારી હતી. કોઈ પણ પ્રકારના ખર્ચા વગર હજારો લાખો યુવાનો આવી રીતના તપોવનમાંથી બહાર પડતા હતા, કોઈ ફી લીધા વગર. વાનપ્રસ્થાશ્રમ એક જબરજસ્ત શક્તિ છે. સુતાર, લુહાર, કુંભાર, ક્ષત્રિય વગેરે બધા જ વનમાં આશ્રમમાં જઈને રહેતા હતા. બધા વાનપ્રસ્થીઓ અનુભવની શેર કરતા હતા. આજે જે સમાજ સેવા થાય છે તેના કરતાં કેટલા ગણી સમાજ સેવા એ કાળમાં થઈ છે, ખાલી કલ્પના કરો. વાનપ્રસ્થી કોઈ દી ઘેરે રહેતો, પોતાના કલ્યાણ માટે, પોતાના આત્માના વિકાસ માટે એ પોતાનું ઘર છોડીને જૂના કાળમાં જતો હતો. પાંડુરંગ શાસ્ત્રી હૈયાની વરાળ કાઢતા ઘણીવાર તેના પ્રવચનમાં કહે છે કે આજે કોઈ નબળી સંસ્થા થઈ ગઈ હશે તો તે વાનપ્રસ્થ સંસ્થા. પાંડુરંગ શાસ્ત્રી આજે પણ બળતરા અંદરથી વરાળ કાઢે છે. આ બધાને કોઈને આવીને બીડી ફૂંકતા, કોઈને માવા ખાતા, કોઈને ગામ ગપાટા મારતા અને સમયનો બરબાદ કરતા લોકોને જ્યારે પાંડુરંગ શાસ્ત્રી રસ્તા ઉપર જ્યારે જોવે ને ત્યારે અંદરથી વરાળ એની નીકળે છે. એની વરાળ એવી નીકળે છે કે આજે જો ખરાબમાં ખરાબ કોઈ જો સંસ્થા હોય ને તો એ વાનપ્રસ્થ સંસ્થા થઈ ગઈ છે. નકામો સમય વેડફી અને સમાજનું સત્યાનાશ કાઢતી રહેલી છે. આમ પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર આવી રીતની વરાળ કાઢે છે. પોતાને કરવું નથી અને બીજાને કરવા દેવું નથી. આ કેવા બધા છે? પોતાને તો કરવું નથી પણ જે કરવા માટે પાપા પગલી ભરવા જાય છે એની પણ ઠેકડી, એની પણ મસ્કરી અને એને પણ આવી રીતનું ઉડાવ કરીને એને પણ આ રસ્તા ઉપરથી હટાવવાનો પ્રયત્ન કરે છે. બગડેલો ગૃહસ્થાશ્રમ ખતમ થયો છે, બ્રહ્મચર્યાશ્રમ પણ બગડ્યો છે, પરંતુ વિપરીત જો કોઈ આશ્રમ થયો હોય ને તો એ વાનપ્રસ્થ આશ્રમ એકદમ વિપરીત થઈ ગયો છે. તેથી ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને ભગવાનને ખબર છે કે 5000 વર્ષ પહેલા
પછી આવો એક કાળ આવશે ને, એને માર્ગદર્શન દેવા માટે ઉદ્ધવને નિમિત્ત બનાવી અને આખો આ વાન પ્રશાસન શા માટે કેવી રીતનો છે એ બધું સુંદર સમજાવે છે. આજે કોઈ નબળી સંસ્થા હશે તો તે વાનપ્રસ્થ સંસ્થા. આજે ઘરની બહાર વાનપ્રસ્થી નીકળતો જ નથી. તેને કહેવું જોઈએ કે ચાલ નીકળ ઘરની બહાર. તારી કુશળતા, તારો અનુભવ, તારું જ્ઞાન, તારી જે સમજણ છે એ સમાજમાં તું પીરસ. એટલે એક તો તારી ભક્તિ થશે અને તાને મળેલો અનુભવ બીજાને મળશે એટલે એ પણ સારો થશે. જૂના કાળમાં વાનપ્રસ્થ પોતાનું કૌશલ્ય ભગવાનને ચરણે ધરતો હતો. તેમાં તેમનો વ્યક્તિ વિકાસ થતો હતો અને સાથે સાથે સમાજનો પણ વિકાસ થતો. બંને કામ થાય, એક તો ભક્તિ થાય અને એક સમાજનું સારું એવું કામ થતું. આજે રિટાયર થયેલો પેન્શનર ઘરની બહાર નીકળતો નથી અને બીડી ફૂંકતો, માવા ખાતો અને પૌત્રને રમાડતો બેઠો છે. બીજા માટે ત્યાગ કરવાનું શિક્ષણ કુટુંબમાંથી જ મળે છે. દિગ્ભ્રાંત સ્થિતિમાં રહેલા સમાજવાદીઓ એક જ દવા છે અને તે એટલે ભારતીય સંસ્કૃતિએ ઊભી કરેલી વાનપ્રસ્થ સંસ્થા. આની એક જ દવા છે. સમાજ બગડ્યો છે એમ કરવાથી કાંઈ સમાજ આવી રીતનો થતો. આ જે કહેવાય એકદમ નિષ્ક્રિય પડેલી જે શક્તિ વાનપ્રસ્થની છે એ ઘરની બહાર નીકળે અને 5-7 નાના છોકરાની સાથે બેસી વાર્તાઓ કરે, થોડી કાંઈ આવી રીતની વાતો કરીને જો એ કરે તો એનો ઉકેલ અહીંયા આપ્યો છે. આજે સમાજના બધા જ વાનપ્રસ્થીઓ આ રીતે મહિનામાં 15-20 દાડા બહાર નીકળે તો પોતાનું કૌશલ્ય, અનુભવનું ભાથું ભગવાનના ચરણે ધરે તો સમાજ નંદનવન બની જાય છે. કામ તો છે નહીં, બધું કારભાર દીકરાઓએ સંભાળી લીધો છે. તેથી મહિનામાં 15-20 દિવસ તો નીકળવું જોઈએ. પણ હજી તો બહુ દૂરની વાત છે. તો માંડ અહીંયા સુધી આવતા હોય તો સુરત છોડીને 15-20 દિવસ ગામડામાં ક્યાં જવું ભાઈ? તેથી અહીંયા બહુ સરસ રીતે આપણા માટે પણ ઉકેલ આપી દીધો છે. આપણા ઘરની આજુબાજુમાં કાંઈ એવી રીતના રહેતા હોય લોકો ફ્રી હોય તો એની સાથે બેસીને રામની, કૃષ્ણની, લવની, કૃષ્ણની વાર્તાઓ કરવાની. બાળકો હોય તો બાળકો જોડે અને આપણી ઉંમરના હોય તો એ રીતે વાત કરી અને ભગવાનનો યશ, ભગવાનની કીર્તિ સમાજમાં વધે એના માટે વાનપ્રસ્થીએ પ્રયત્ન કરવો જોઈએ. વાનપ્રસ્થાશ્રમ આવ્યા પછી સમયનો મોટો ભાગ ભગવાનને આપવાનો છે. શા માટે જતા નથી? આજે આદિવાસીઓ, વનવાસીઓ આંખમાં પ્રાણ લાવીને અભણ અસંસ્કૃત જમાતો આપણી સામે રાહ જોઈને બેઠી છે કે શહેરમાંથી કોઈ આવે, અમને સંસ્કાર આપે, અમારી પાસે બેસે અને અમને ભાવ અને પ્રેમ આપે. આવા હજારો આવી રીતના વનવાસીઓ, આદિવાસીઓ, માછીમારો રાહ જોઈને બેઠા છે કે જે ભણેલો છે, જેને કાંઈક થોડું ઘણું સંસ્કાર અને વિત્ત મળેલું છે એવા લોકો અમારી પાસે આવે, અમને ગીતા છે, ઉપનિષદ છે, રામાયણ છે એની વાર્તાઓ દ્વારા અમને સુસંસ્કૃત કરે એવી આંખો નેણો માંડી અને આવી રીતના રાહ જોઈને બેઠા છે. પણ કોઈને બહાર નીકળવું નથી. આજે વનવાસીઓ રાહ જોઈને બેઠા છે. તેમની પાસે વાનપ્રસ્થો જશે તો આખો સમાજ બદલાઈ જશે. તેમની દ્રષ્ટિ અને વૃત્તિ બદલી જશે. અને ઋષિઓએ આ જ કીધું હતું. ઋષિએ આ ધંધો કર્યો હતો. આ રીતે ફરતા હતા. આપણે જો વિલ ડુરાન્ટ નામનો એક બહુ લેખક થઈ ગયો છે. એણે પોતાના પુસ્તકની અંદર લખ્યું છે. પોતાના પુસ્તક વાંચું તો ખબર પડશે કે મિશનરી લોકોએ કેવું કામ કર્યું હતું. આજે ક્રિશ્ચિયન ધર્મ જે આખા દુનિયાના 75% ભાગની અંદર જે પથરાયેલો છે એ કેવી રીતે પથરાયો ને એ આ વિલ ડુરાન્ટે પોતાના પુસ્તકની અંદર લખ્યું છે. એના જે ખ્રિસ્તી મિશનરીઓ હોય ને એ ખ્રિસ્તી મિશનરીઓ આવી રીતનો પોતાનો રોટલો ખાય અને આફ્રિકા અને આવી રીતના અમેરિકાના જંગલોની અંદર જ્યાં સૂર્યનો પ્રકાશ પણ પહોંચતો નથી ને તેવા લોકોની અંદર આ શું કહેવાય માંસભક્ષી અથવા માનવભક્ષી જે માણસો હતા ને એવા આદિવાસીઓની વચ્ચે જઈને કામ કર્યું છે. તેથી આજે દુનિયાના પોણા ભાગની અંદર આજે ઈસુ ખ્રિસ્ત અને બાઇબલના વિચારો પહોંચ્યા. એનું કારણ શું છે? પોતાનો રોટલો ખાય, પોતે ભણી ગણીને સારું જ્ઞાન મેળવીને જ્યાં પહોંચ્યા નથી ને ત્યાં પહોંચવાનો પ્રયત્ન કર્યો છે એવું કે છે. એટલે કે તેમનું નામ ખરેખર
નમસ્કાર કરવા જેવું છે. દક્ષિણ અમેરિકા અને આફ્રિકાના જંગલોમાં આ મિશનરી લોકો ગયા છે અને એવું વિલ ડુરાન્ટ પોતાના પુસ્તકમાં લખે છે. મિશનરીઓ એવી જગ્યાએ ગયા છે જ્યાં માણસને માણસ મારીને ખાતો હતો. ત્યાં એવા ઘોર જ્યાં મોટા મોટા જંગલો છે, સૂર્યનો પ્રકાશ પહોંચતો નહીં, અને એવા જંગલો અંદર આવી રીતના માણસ ભક્ષી આવી રીતના આદિવાસીઓ રહેતા હતા. એવા લોકોની અંદર એને કામ કર્યું છે. મિશનરીઓ એવી જગ્યાએ ગયા છે જ્યાં માણસને માણસ મારીને ખાતો હતો. ત્યાં માંસભક્ષી લોકો હતા. આવા લોકોની વચ્ચે તેમણે કામ કર્યું છે. તેમાં આ મિશનરી લોકો ગયા છે અને તેમણે બાઇબલ લઈ જઈને ઈસા મસીહ ઈસુ ખ્રિસ્તના વિચારો એને આપી દીધા. એક ટુકડી જાય તો એને પશુ સમજીને આ લોકો મારીને ખાઈ જતા હતા. બીજી ટુકડીને મોકલે. આમ કરીને 3-3 ટુકડીઓ આવી રીતની ખલાસ કરીને આ જંગલી લોકોએ પશુ સમજીને ખલાસ કરી નાખી છે. ચોથી ટુકડીમાં વિચાર આવ્યો કે અવારનવાર આવી રીતના કોણ આવે છે, એમ કરી અને એની પાસે બેસવાનો પ્રયત્ન કર્યો. હળવે હળવે પ્રેમ અને ભાવ આપ્યો અને ક્રોસ, આપણી ભાષામાં કહેવું હોય તો કંઠી અને એની ભાષામાં કહેવું હોય તો ક્રોસ આપી દીધો કે આ ઈસુ ખ્રિસ્તનો ક્રોસ તમે ગળામાં પહેરો. આજે આફ્રિકાના જંગલોમાં આપણે જઈએ અને અમેરિકાના જંગલોમાં જઈને તો આજે આદિવાસીઓના ગળાની અંદર ક્રોસ અને હાથમાં બાઇબલ છે, બરોબર. આપણા કયા આદિવાસીના ગામડામાં આપણે જઈએ તો કયા આદિવાસીના હાથમાં ગીતા અને અંદર ડોકની અંદર તુલસીની માળા છે? કાંઈ જ આપને દેખાતું. હાથમાં આપણે ગીતા પણ દેખાતી નથી, રામાયણ પણ દેખાતી નથી, અને આ લોકોના હાથમાં બાઇબલ છે અને ગળાની અંદર ક્રોસ લટકો છે. એનું કારણ શું છે કે આવા લોકોએ પોતાના ગાંઠના રોટલા ખાય અને જ્યાં ઈસુ ખ્રિસ્ત અને બાઇબલના વિચારો પહોંચ્યા નથી ત્યાં પહોંચાડવાનો પ્રયત્ન આ લોકોએ કર્યો છે. તેમાં મિશનરી લોકો ગયા છે અને તેમણે બાઇબલ લઈ જઈને ઈસા મસીહને ઈસુ ખ્રિસ્તના વિચારો આપ્યા છે. કેમ બાપા કાલે દેખાણા નહીં? તો કહે છે વરસાદ હતો ને એટલે દેખાણો નહીં. આપણે કોઈ પૂછે કેમ બાપા કાલે દેખાણા નહીં? તો કે વરસાદ બહુ હતો ને એટલે દેખાણો નહીં. કેમ બાપા દેખાણા નહીં? અરે બહુ 41 ડિગ્રી સુધી તાપ વહી ગયો તો, પરસેવાથી રેબઝેબ થતો હતો ને એટલે દેખાણો નહીં. કેમ બાપા દેખાણા નહીં? તો કે ભાઈ એટલી બધી ઠંડી હતી ને, 2 જર્સી પહેરીને ધાબળો ઓઢ્યો ને તોય હું ધ્રુજતો તો. હવે કેમ આવું? હવે આ લોકો ગીતા અને રામાયણને લઈને કેવી રીતે જઈ શકે ભાઈ? જે ટાઢ અને તાપ અને વરસાદથી જે ડરી ગયેલો જે માણસ હોય ને એ ભગવાનનું કામ કે ગીતાનું કામ કરી શકે નહીં. આ મિશનરીઓએ આટલું જબરજસ્ત જે કામ કર્યું છે ને એ ખરેખર વિલ ડુરાન્ટ નામનું જે પુસ્તક છે ને એ વાંચવા જેવું છે. એ પુસ્તકનું નામ છે હિસ્ટ્રી ઓફ સિવિલાઇઝેશન. હિસ્ટ્રી ઓફ સિવિલાઇઝેશન. સિવિલાઇઝેશન એટલે આવી રીતના સજ્જન લોકોએ જીવન કેવી રીતનું જીવવું એ એની અંદર સુંદર મજાનું લખાણ કરેલું છે. આજે લોકો બૂમાબૂમ કરે છે કે મોટા મોટા સંમેલનો કરે છે અને મોટા મોટા ભાષણો આપીને છૂટા પડે છે. આજે લોકો એમ કહે છે કે આજે મિશનરી પાદરીઓ અહીંયા ભારતના જંગલોમાં જાય છે અને આવી રીતના ક્રિશ્ચિયન બનાવે છે. ઘણીવાર આપણી બૂમાબૂમ હોય અને એના માટે ઘણા બધા ધાર્મિક નેતાઓ મોટા મોટા સંમેલનો ભરે કે ભાઈ આ જે ધર્મ પરિવર્તન કરાવે છે એને કોઈ હિસાબે માણસે રોકવું જોઈએ. આપણને ઘણીવાર આવી રીતનું થાય, ધર્મ સંમેલન ભરાવાથી આવી રીતના મિશનરી પોતાનો ધર્મ ફેલાવવા માટે અટકવાના નથી અને અટકાવવા ન પણ જોઈએ. એનું કારણ શું છે? અમારો અહીંયા સ્વામી વિવેકાનંદ ઉઠીને આજે 100 વર્ષ પહેલાં અમેરિકામાં જઈ અને એણે રામ અને કૃષ્ણની જો વાતો જો એ કરી શકતો હોય તો એ લોકો આપણી ત્યાં આવી અને અહીંયા ઈસુ ખ્રિસ્ત અને બાઇબલની વાત કરે તો તમે કેવી રીતે ના પાડો? આપણા મોટા મોટા ધાર્મિક નેતાઓ વિદેશમાં જઈ અને આપણા ધર્મ અને આપણા ભગવાનનો પ્રચાર જો ત્યાં જઈને જો કરતા હોય તો એ લોકો આપણા દેશમાં આવીને એના ભગવાનનો પ્રચાર કરે તો એમાં કાંઈ ખોટું છે ખરું? આપણો વિવેકાનંદ ઉઠીને ગયો અને આખી દુનિયાને ધ્રુજાવી નાખી કે કૃષ્ણ અને રામના વિચારમાં કેટલી તાકાત છે, વેદોમાં કેટલી તાકાત છે, ઉપનિષદોમાં કેટલી તાકાત છે ને. લોકો એ કાળે જ્યારે અહીંયા અમેરિકાની અંદર જ્યારે પહેલું પ્રવચન અહીંયા અમેરિકાની અંદર જ્યારે સ્વામી વિવેકાનંદ આપે છે ને ત્યારે અવાક લોકો થઈ ગયા છે. તો અમને બધાને જવાનો હક છે, અમારી સંસ્કૃતિનો પ્રચાર કરવાનો અમને હક છે, તો એને હક નથી ભાઈ?
તેથી મોટા સંમેલનો કરવાથી કોઈ દી ધર્મ પરિવર્તન અટકતું નથી. જે ધર્મ પરિવર્તન કરવા માગે છે એની પાસે તમે રામને લઈ જાઓ, એની પાસે કૃષ્ણને લઈ જાઓ, એની પાસે રામાયણ લઈ જાઓ, એની પાસે ગીતા લઈ જાઓ, અને એ બધી વાતો સમજાવશો ને તો ગમે તેવા લોકો આવશે ને તો એ ધર્મનું પરિવર્તન કરશે નહીં. પણ આપણે તો હાથી ઘોડા પાલકી ને જય કનૈયા બસ પછી આવતા આઠમ ને આવતા વર્ષે મળશું. આમ કોઈ દી રામ જાતો નથી, કૃષ્ણ જાતો નથી. મિશનરીઓએ આવું જબરજસ્ત કામ કરેલું છે. એમ આવી રીતનું પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર પોતાના પ્રવચનની અંદર અહીંયા બહુ સરસ રીતે આ બધું વાંચ્યા પછી કહે છે. આજે લોકો બૂમાબૂમ કરે છે ધર્માંતર શા માટે ન થાય? પૈસા મળે તેથી કોઈ ધર્માંતર કરતું નથી. તે લોકોની પાસે અમે જતા નથી ને તેથી કરે. આપણે કોઈ દી ગયા જંગલોમાં ગયા? વ્યારા છે, ઉચ્છલ છે, નિઝર છે, આ 7 તાલુકા એવા છે સુરતના, બરોબર ને? તો એ આખા આદિવાસીના ગામડા છે. અમે ગયા છીએ એટલે અમને ખબર છે. એટલા આદિવાસીના ગામડા છે. શરૂઆતમાં અમે 28 વર્ષ પહેલા જ્યારે જતા ને ત્યારે જંગલમાંથી જ્યારે પસાર થતા ને ત્યારે એક આદિવાસી રોડ ઉપર ઊભો હતો ને એને ઊભો રાખીને અમે પૂછ્યું કે ભાઈ તારા હાથમાં શું છે? તો કે મારા હાથમાં ગિલોલી છે. અમે કીધું કે આ ગિલોલી શું કામમાં આવે? તો કે આમાં પક્ષી ઉડતું આવે અથવા કોઈ આવી રીતનું પશુ જંગલમાં આવે ને એટલે એનાથી અમે એનો આવી રીતનો એને શું કહેવાય મારીને અમે એનો આહાર કરીએ. આવા જંગલોની અંદર 28 વર્ષ પહેલા આવું અમે એની પાસેથી સાંભળેલું. અને જંગલમાં ફેર્યા તો કોઈ જગ્યાએ કાગડો નહીં, કોઈ જગ્યાએ કબૂતર નહીં, કોઈ જગ્યાએ ખિસકોલી નહીં, કોઈ જગ્યાએ કોઈ સમળી કે કાંઈ મળે નહીં. તો એનો અર્થ એવો થયો કે આ બધા આ માંસભક્ષી લોકો હતા. એની પાસે કોઈ ગયા? પાંડુરંગ શાસ્ત્રી જેવા મહાપુરુષ હતા. એણે દુનિયાનો અભ્યાસ કરીને કીધું કે વાનપ્રસ્થીઓએ આ લોકોની પાસે બેસીને ભાવ અને પ્રેમ આપવો જોઈએ. તેથી અમે વર્ષો સુધી એની અંદર ગયા, લોકોને મળ્યા. આજે એ ગામડામાં જઈને તો ગામડાની અંદર આપણે બેસીને એની વાતો સાંભળવાનું મન થાય છે. શા માટે? એની અંદર જે માંસભક્ષીની જે વાતો હતી વહી ગઈ અને એની જગ્યાએ સાત્વિક આહાર માણસે કેવી રીતનો લેવો જોઈએ, માંસાહારીમાંથી શાકાહારી ઉપર કેવી રીતનું આવવું, આ બધી જ વાતો એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને એક હાથમાં ગીતા અને બીજા હાથમાં પ્રેમ લઈ અને આ લોકો પણ જંગલની અંદર ફરવા લાગ્યા. ગયા વગર કાંઈ થતું નથી. માણસે સુરત છોડી પોતાનો વૈભવ, પોતાનું આવી રીતની ઠાઠમાઠ છોડીને સાંસળ અને માકડ અને આવી રીતના મચ્છર ખાઈને પણ ભગવાનનું કામ કરતા માણસને આવડવું કાંઈ વાંધો નહીં. સાસડ હશે તો 3 દીમાં અમારું કાંઈ મરી જવાના નથી. ભલે કેટલું લોહી પીવું એટલું પી લે, બરોબર ને? પણ આવી વૃત્તિ માણસની હોવી જોઈએ. આ દુનિયાની અંદર આ ધરતી ઉપર એક જ એવો મહાપુરુષ થયો છે કે લાખો લોકોને પોતાના ગાંઠના ટિકિટ ટિફિન અને ટાઈમ લઈ અને આવા આદિવાસીના ગામડાની અંદર હરતો ફરતો કિલોલ કરતો કર્યો છે. ખાલી બોલ્યા નથી પણ પોતે કર્યું છે વર્ષો પહેલા, અને પછી એના અનુભવની વાતો આપણા જેવાની પાસે શેર કરીને આપને પણ ખંભામાં થેલો નાખીને જાતા કર્યા છે. આ બધા વાનપ્રસ્થીઓ જો ખરેખર કામે લાગે તો નંદનવન આવતા ભારતની અંદર કંઈ વાર લાગે નહીં. વનવાસી, આદિવાસી કે માસી મારી માનવ જ ન હોય એવું અમારું વર્તન છે કે આ માણસ જ નથી. તેથી વિદ્વાન, જ્ઞાની, કથાકાર જે કોઈ છે ને પોતાની જાતને સુસંસ્કૃત માને છે એવા લોકો માછીમાર કે આદિવાસી પાસે જાતા નથી. શા માટે? તો એક તો માંસ ભક્ષી છે, માછલા ખાય છે, વિવાહ પાસે કોણ જાય? એમ કરી અને સમાજના વિદ્વાન, સમાજના જ્ઞાની, સમાજના સમજદાર, સમાજના વૈભવશાળી, બુદ્ધિશાળી માણસો આવા લોકોથી દૂર રહી ગયા છે. આવા લોકો દૂર રહી ગયા, એની પાસે કોઈ જાય નહીં તો શું કરવાનું? તો પાંડુરંગ શાસ્ત્રી કહે છે કાંઈ વાંધો નહીં, તમે તમારો સંસાર કરતા કરતા તમારી જે વધારાની જે શક્તિ છે ને એ શક્તિને તમે કામે લગાડો. આમ કરી અને એકાદશીનું વ્રત આપ્યું, વ્રતી તરીકે કામ કરતા નીકળ્યા, ત્રિરાત્રિ તરીકે, દેવદત્ત તરીકે ઘર છોડીને આમ હજારો લોકોને પોતાના ગાંઠના પૈસા ટિકિટ કાઢીને આવા આદિવાસી વિસ્તાર, માસીવાડી વિસ્તારમાં જતા કર્યા છે. આ ખરો વાનપ્રસ્થી છે. વાનપ્રસ્થી આને કહેવાય. મળેલી શક્તિ, મળેલી બુદ્ધિ જે છે ને એ ભગવત કાર્યની અંદર વધારવાનો પ્રયત્ન કરે. વનવાસી, આદિવાસી કે માસીવાર માનવ ન હોય એવું અમારું વર્તન છે. અમે તેમની પાસે ભાવ પ્રેમ લઈને જતા જ નથી. આજે કોઈ કથાકાર સાંભળ્યું જાય કે આદિવાસીના જંગલોની અંદર
જ્યાં સૂરજનો પ્રકાશ પડતો નથી અને હજારો આદિવાસીઓ ઝૂંપડા બાંધીને રહેશે, ત્યાં હું 7 દિવસની ભગવત કથા કરી આવું. ભગવાને જે બાળ લીલાઓ જે કરી છે ને એની લીલા હું ત્યાં સમજુ. એક પણ આવી રીતનો કથા કરી સાંભળ્યું કાંઈ અત્યાર સુધીમાં? કારણ કે ન્યા જાય તો એને યશ ન મળે, કીર્તિ ન મળે, પૈસાનો ઢગલો, જેના પગ પાસે ગૃહસ્થીઓ ઢગલો કરે ને એવા લોકોના ગામમાં કે ઘરે જઈને આ કથાકારો કથા કરે છે ને, એ ન્યા જાય તો કાંઈ મળે નહીં. એટલે આ લોકો એની પાસે કોઈ દી જતા નથી. પાંડુરંગ શાસ્ત્રી જેવા મહાપુરુષ મળ્યા, એણે કીધું થોડુંક તો વિચાર કરો કે જે ઋષિઓએ આવી રીતના હાડકા અને આવી રીતનું લોહીની ટીપી ટીપું કરીને આખો આ જે વર્ણાશ્રમ જે આખો ધર્મ જે ઊભો કર્યો છે એને ટકાવવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. કૃષ્ણનું જીવન તેમને કોઈ સમજાવતું નથી, આદિવાસીને સમજાવતું, તો તેઓ કરશે શું ભાઈ? પછી ધર્મ પરિવર્તન કરશે નહીં તો કરશે શું ભાઈ? હે, ગાંધીજી જેવા એક મહાપુરુષને ચિંતા થઈ. જે વખતે અહીંયા ગાંધી આશ્રમમાં હતા, ક્યાંક ને અમદાવાદ જ્યારે આશ્રમની અંદર હતા અને એને સમાચાર મળ્યા કે મુંબઈની એક મોટી વસાહત અત્યારે હિન્દુ ધર્મ છોડી અને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરી રહી છે. મારતે ઘોડે, આપણી ભાષામાં કહેવું તો મારતે ઘોડે, એટલે ટ્રેનમાં બેસી બધું જે કાંઈ આશ્રમનું કામ હતું બાજુએ મૂકી, હાથમાં આવી રીતે નાનો દંડો અને પોતડી પહેરી અને સીધા મુંબઈ આવે છે. મુંબઈ આવી અને બધી વસાહતો જે ધર્મ પરિવર્તન કરવા માટે જે તૈયાર થઈ ગઈ હતી ને એની વચ્ચે ગાંધી બાપુએ સુંદર મજાનો અડધો કલાક સુધી એને પ્રવચન આપ્યું, એને બધું સમજાવ્યું અને એને ધર્મ પરિવર્તન કરતા અટકાવી દીધા. કે આપણે આવું કર્યું ખરું? આપણે ભલે નહીં કરે ભાઈ, એ તો એનું ભોગવે, એમ કરીને આપણે છૂટા પડી જાય. આવી રીતે ગાંધીજી મહાન થયા એનું કારણ શું છે? ગાંધીજીએ જોયું કે આટલો દિવ્ય અને પવિત્ર જે હિન્દુ ધર્મની અંદર જે વૈદિક જે સિદ્ધાંતો છે એવા કોઈ ધર્મની અંદર આવી રીતનું નથી. એ છોડી અને ગમે તે ધર્મમાં જશે તો એનું કલ્યાણ થવાનું નથી. તેથી ત્યાં ઉપવાસ ઉપર બેસી ગયા. શું કર્યું? ગાંધીજી અઠવાડિયું સુધી મુંબઈમાં જાય અને જે પરિવર્તન કરવા માટે જે વસાહત તૈયાર થઈ હતી એ વસાહતની વચ્ચે અન્નશન શરૂ કરી દે. જ્યાં સુધી તમે એમ નહીં કહો કે હવે અમે અમારો ધર્મ અથવા અમારો હિન્દુ ધર્મ છોડવાના, ત્યાં સુધી મારું મોત આવે ત્યાં સુધી ઉપવાસ કરીને મરી જાય, પણ તમને આમાં હું જતા અટકે. અને 8 દિવસ સુધીના ઉપવાસ કર્યા અને 9મે દિવસે એ લોકોએ કીધું કે હવે અમે ધર્મ પરિવર્તન કરશું. આ 20,000 લોકોની વસાહત એ કાળમાં. કેટલી? 20,000 લોકો એક ધર્મમાંથી બીજા ધર્મમાં જાય તો કેટલું સમાજની અંદર આવ્યું થાય. અને આ પછી પરંપરા થઈ જાય, એકે સ્વીકાર્યું એટલે બીજો, બીજો એટલે ત્રીજો, એમ કરી. તેથી આવા મહાપુરુષને આવી ચિંતા થતી હોય છે. આપણે પણ ઉઠીને એકાદ ઘરમાં એકાદ જગ્યાએ જઈ અને આવો વિચાર કહેવાનો આપણે પણ પ્રયત્ન કરવો. તો સુંદર મજાની વાનપ્રસ્થની વાતો ઘણી બધી છે. તેમની પાસે કોઈ રામ રક્ષા સ્તોત્ર લઈને જતું નથી, ભજે વ્રજે કમંડન લઈને કોઈ કૃષ્ણની વાતો લઈને જતું નથી, કોઈ ભણાવતું નથી, કોઈ આદર્શ મળે તેના તરફ તેઓ જતા નથી. તેમનું જીવન ઉન્નત કેમ થાય ભાઈ? એને જે કાંઈ ખબર જ નથી એવા લોકો પાસે રામ રક્ષા સ્તોત્ર લઈને જવું જોઈએ, ઉપનિષદો લઈને જવું જોઈએ, તેના હળવા સિદ્ધાંતો તેની પાસે કહેવા જોઈએ. હરામ છે કોઈ રિટાયર કે વાનપ્રસ્થી તેમની પાસે જતો હોય તો. પાંડુરંગ શાસ્ત્રીએ આવા લાખો વાનપ્રસ્થીઓને જંગલોમાં આવી રીતના અંતરિયાળ ગામડામાં જતા કર્યા. હજારો મારા તમારા જેવા જે રિટાયર જે થયેલા હતા ને એને કીધું તારી શક્તિ હવે પ્રભુ કાર્યને ભગવાન માટે સમાજ માટે તમે વાપરો. તો આવા ઘણા બધા લોકો આવી રીતનું કામ કરે છે. સમાજવાદીઓ વિચારધારાની પાછળ કંઈ ચિંતન છે. તેમની સામે જે સમસ્યા છે તેનો જવાબ આપવાની શક્તિ ભારતીય સંસ્કૃતિમાં છે. વાન પ્રશાસનો આપીને ભગવાન શ્રી કૃષ્ણએ અત્યારે અહીંયા સમાજવાદીઓને આ સમસ્યાનો ઉકેલ આપી દીધો. તમારે ચિંતા કરવાની જરૂર નથી. 2 પ્રવૃત્તિના આશ્રમ અને 2 નિવૃત્તિના આશ્રમ. નિવૃત્તિના આશ્રમમાં મળેલો અનુભવ, મળેલું જે જ્ઞાન છે, મળેલી જે સમજણ છે ને એ સમાજની અંદર પીરસતા જશે. તેથી ચિંતા કરવાનું કોઈ કારણ નથી. આપવાની શક્તિ ભારતીય સંસ્કૃતિમાં છે. વાનપ્રસ્થાશ્રમ એ સમાજની કરોડરજ્જુ છે. આજે સૌથી વધારે અકર્મણ્ય
સૌથી વધારે નબળી અને સૌથી વધારે લોલુપ કોઈ જો સંસ્થા હોય ને તો એ 50 વર્ષ પછીની ઉંમરની જે વ્યક્તિ છે ને આ બધા લોલુપ થઈ ગયા છે. 2 કલાક માટે પણ પોતાનો વ્યવહાર સંસાર છોડીને બેસવાની કોઈની તૈયારી નથી. તેમને કોઈની પાસે જવું નથી. સમાજમાં કોઈની પાસે જઈને તેમને હું પાપી નથી. તેઓ પૈસા ખર્ચી ભાગવત બેહાડી છે. જરૂર પડે છે કે ભાઈ 5 લાખ રૂપિયા હું તમને આપું ને ભાગવતકારને બોલાવો એ ભાગવત કરીએ. આ રૂપિયાવાળા બધું આ ધંધો કરે છે. કરે ને બાપાનો મોક્ષ જાય, માનો મોક્ષ જાય. શા માટે? તો કે બાપાની વાંહે ભાગવત બેહાડીએ તો બાપાનો મોક્ષ થાય છે. શાસ્ત્રકારો કહે છે બાપાની પાછળ નહીં, બાપાની આગળ બેહાડીને તો બાપાનો મોક્ષ. પાછળ બેહાડે થાય એ જીવતો જાગતો ને સામે બેહાડો ને એ સિદ્ધાંત તો સાંભળે કે મારે આવી રીતનું વાણી વર્તન વિચાર ભાગવતમાં કીધું છે એ રીતે કરવાનું. એની સામે બેહાડો તો એને મોક્ષ મળે છે. પાછળ બેહાડવાથી મોક્ષ મળતું નથી. પણ રૂપિયાવાળા એમ જ સમજે છે કે અમે બાપાની પાસે 5-25 લાખ રૂપિયા કે 1 કરોડ રૂપિયા ખર્ચીને સુંદર મજાનું આવી કથા અમે કરાવી છે તેથી અમારો બાપો મોક્ષનો અધિકારી થયો છે. શાસ્ત્ર અહીં ના પાડે આગળ બેહાડ તો તારા બાપાને મોક્ષ મળે, પાછળ બેહાડવાથી મળતું નથી. અમારા ગામમાં ભાગવત સપ્તાહ બેસાડીને બધા સંબંધીઓને બોલાવી એ તો અમારી કીર્તિ વધે ને ભાઈ. લોકોને થવું જોઈએ કે આ બાપાએ 1 કરોડ રૂપિયાનો ખર્ચો કરીને કથા કરી છે. તેના વગર અમે ધાર્મિક છે ને ભાઈ. અમારે જો ધાર્મિક થવું હોય તો કથાકારને 50 લાખ ફી આપવાની અને 50 લાખ ખાવા પીવાનો ખર્ચો કરવાનો. 1 કરોડ કરીને અમે કરીએ તો અમારી કીર્તિ, અમારી વાહ વાહ, અમારો યશ સમાજમાં ગાય કે ફલાણા બાપા કેવા, તો કે બહુ હારા છે. કેટલા દિવસ? 5-15 દિવસ પછી કોઈ એને યાદ કરતું નથી. આજે કેટલાય રિટાયરો છે પરંતુ તેઓ રિટાયર થયા પછી ફરી રીટ્રાય કરીને નોકરીએ લાગે છે પણ સમાજનું કે ભગવાનનું કામ કરતા નથી. આપણા ઋષિઓએ, સ્મૃતિકારોએ જે વાનપ્રસ્થાશ્રમની વ્યવસ્થા આપી છે અને જેને અવતારોએ પીઠબળ આપ્યું છે અને ભગવાન જેના ઉપર સિક્કો મારે છે એ વાનપ્રસ્થનો અહીંયા ઉદ્ધવને આવી રીતનું વાત સમજાવે છે. આજના દિગ્ભ્રાંત સમાજવાદીઓની જે સમસ્યા છે તેનો આપણા ઋષિઓએ અહીંયા વાનપ્રસ્થ સંસ્થા ઊભી કરીને એનો જવાબ આપ્યો છે. ઋષિની સામે પણ આ કોયડો હતો કે ગૃહ સંસ્થા સમાજને નબળો પાડશે. તેમણે વાનપ્રસ્થા આપીને એનો ઉકેલ પણ આણી દીધો છે. આપણા ઘણા બધા લોકોને, ઋષિઓને પણ ચિંતા હતી પણ 2 આશ્રમ આવી રીતના સ્થાપિત કરી દીધો. કૃષ્ણ ભગવાને અને ઋષિઓએ ગૃહસ્થાશ્રમને મહત્તા આપી છે એટલી જ વાનપ્રસ્થીઓને પણ મહત્વ આપ્યું છે. ગૃહસ્થાશ્રમને જેટલું મહત્વ આપ્યું એટલું જ મહત્વ ઋષિઓએ અને ભગવાન કૃષ્ણને ઉદ્ધવને કહેતા કે વાનપ્રસ્થીઓને પણ એટલું જ મહત્વ છે. વાનપ્રસ્થો સમાજના છેલ્લા અંશ સુધી પહોંચી જશે. તે લોકોની આંખમાં રોશની આવી જશે. એની પાસે જાશો, રામની વાત કરશો, લવકુશની વાત કરશો, આમ કરીને આપણી તત્વજ્ઞાનની વાત કરશો તો એના જીવનમાં રોશની આવી જશે. આદિવાસી અને વનવાસીને રામકૃષ્ણનો આદર્શ સમજાવશું તો તેમને જીવન જીવવા જેવું લાગશે, રમવા જેવું લાગશે. અસલી વાનપ્રસ્થો જો ઊભા થશે તો સમાજની કેટલી સમસ્યાઓ હલ થશે, સમાજના કેટલાય કોયડાઓ છૂટી જશે. વાનપ્રસ્થા સમાજ એ સમાજની કરોડરજ્જુ ગણવામાં આવે છે. તેમાં વાનપ્રસ્થે પોતાનું કૌશલ્ય ભગવાનના ચરણે ધરી દેવાનું છે. મેં જે 50 વર્ષ સુધી મેં જે કૌશલ્ય પ્રાપ્ત કર્યું, મેં જે કાંઈ મારી અંદર નિપુણતા પ્રાપ્ત કરી છે એ મરતા પહેલા મારે સમાજને આપતું જવાનું. આને ખરો વાનપ્રસ્થાશ્રમ કહેવાય. વાનપ્રસ્થાશ્રમ એ સમાજની કરોડરજ્જુ ગણવામાં આવે છે. શકુંતલાને જેમ કણવ બાપાએ કહ્યું કે તું દુષ્યંતની સારી રાણી બની જા અને પછી દુષ્યંતના અપ્રતિમ સુપુત્રને નૃપાળ સ્થાપી રાજગાદી ઉપર બેસાડીને તારે અને દુષ્યંતે બંનેએ સાથે મળીને તારે રાજ્યનો કારભાર તેને સોંપી ફરી તમારે આ તપોવનની અંદર આવી અને તમારે તમારું કલ્યાણ કરવાનું છે. કારણ કે અહીંયા શકુંતલાએ પૂછ્યું કે ભાઈ અમારું જો કલ્યાણ કરવાનું હોય તો અમે પાછા આ આશ્રમમાં ક્યારે આવી? ત્યારે અહીંયા કણવ બાપા કહે છે કે તમે એક તો સારા પતિ પત્ની બની જાઓ, એકાબીજા ઉપર ભાવ પ્રેમ રાખો, એના દ્વારા જે સંતાન પ્રાપ્ત થાય એવું જે નૃપાળ છે એ મોટો થાય, યુવરાજ થાય અને
રાજગાદી સંભાળે ત્યારે એના વડની અંદર લોકમાળાની અંદર રાજગાદીની ધુરંધરા સોંપી અને તમે બંને આવી. આટલું આપણા શાસ્ત્રની અંદર એકદમ બહુ ક્લિયર કટ બધી વાતો લખેલી છે, સુંદર છે. વાનપ્રસ્થાશ્રમ ઉપર જેટલું બોલીએ જેટલું કહીને એટલું બધું ઓછું છે. એટલું આપણા શાસ્ત્રોમાં ઋષિઓએ ઠાંસીને વાનપ્રસ્થાશ્રમની અંદર ભરેલું છે. અને આ તો ભગવાન કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલા શબ્દો છે. ઉદ્ધવનો પ્રશ્ન છે કે મારું કલ્યાણ કેવી રીતે થઈ શકે, તો એને અહીંયા ઉદ્ધવ ગીતાની અંદર સુંદર મજાને આ વર્ણાશ્રમ વ્યવસ્થા સમજાવે છે. વર્ણ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, અને આશ્રમ એટલે વાનપ્રસ્થ શું કહેવાય, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ. આ ચાર સુંદર મજાની આટલી સુંદર મજાની વાતો ભગવાન ઉદ્ધવને સમજાવે છે. ઉદ્ધવને નિમિત્ત બનાવ્યો છે, પણ આપણા જેવાને કાયમ માટે કલ્યાણકારી થાય એવી જ બધી વાતો અહીંયા બ્રહ્મચર્યાશ્રમથી શરૂઆત કરી અને વાનપ્રસ્થાશ્રમ સુધી અહીંયા ભગવાને આટલી વાતો કીધી છે. વાનપ્રસ્થામાં ઘણી બધી વાતો લખેલી છે. ઘણીવાર બાયપાસ કરી દેવી પડે ઘણી વાતો, કારણ કે સમયને ધ્યાનમાં રાખીને આપણે આ બધી વાતો કરી થઈ. તેથી આ 3 આશ્રમને આપણે નમસ્કાર કર્યા. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ, 3 આશ્રમની અંદર આ 3 આશ્રમને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે ભગવાન અહીંયા ઉદ્ધવને 4થા આશ્રમ ઉપર પગલું માંડવાનું અહીંયા સમજાવે છે કે 4થો આશ્રમ જ્યારે માણસ જ્યારે સ્વીકારે છે ત્યારે એની કેટલી મોટી જવાબદારી હોય છે. કેટલું મોટું જગતની અંદર અસ્તવ્યસ્ત થયેલું જગતને સુવ્યવસ્થિત કરવા માટે સંન્યાસીએ કેવા કેવા કામ, કેટલો સમય, કેટલી શક્તિ, કેટલું જ્ઞાન સમાજમાં પીરસવું જોઈએ, એની સુંદર મજાની વાતો અહીંયા ભગવાન પોતે જ અત્યારે ઉદ્ધવને કહેવાના છે. પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો. ટાઈમ પૂરો થાય એટલે આપણે ગમે તેટલા આગળ પહોંચ્યા હોય પણ આપણે ત્યાં બ્રેક મારવી પડે. તેથી આવતીકાલે જો વરસાદ ન હોય, આજની જેમ સુંદર વાતાવરણ હોય ને, તો આપણે 8:30 બધા આવી જશું. અને સંન્યાસાશ્રમની જે વાતો છે ને એ ભગવાને પોતે અહીંયા હૃદય ખોલીને ઉદ્ધવને કીધેલી. શું ખોલ્યું છે? ભગવાને આખો ડાબલો ખોલી નાખ્યો ઉદ્ધવની સામે. આખો ડાબલો જેમ અર્જુનની સામે ભગવાને જેમ ખોલ્યો હતો એમ આખો ડાબલો ભગવાનની અંદર રહેલી જે કાંઈ વાતો છે ને એ ઉદ્ધવની સામે આખો ડાબલો, આખો જે કાંઈ ભંડાર છે ને, જે રત્નનો ભંડાર, એ રત્નનો ભંડાર સંન્યાસાશ્રમની અંદર ઠાંસીને ભગવાનને ભરેલો છે. એનો વિચાર આપણે આવતીકાલે, બરોબર.